બસ ચાલુ કરી દેવાનું. श्रीमद्वृन्दावनेन्दु प्रकटितरसिकानन्द सन्दोहरूप स्फुर्जदासादिलीलामृतजलधिभराक्रान्त सर्वोऽपि शश्वत् तत्सैवात्मानुभाव प्रकटन हृदयस्याज्ञया प्रादुराशिद भूमौ विहसन्मनुष्याकृतिरिति करुणस्तं प्रपद्ये हुताशम्. श्री प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः. બધા વૈષ્ણવો આજે અહીંયા આપણે બધા શ્રી વલ્લભ ગુણાનુવાદ કરવા એકત્રિત થયા છીએ. તો શ્રી વલ્લભ ગુણાનુવાદ કરતા સમયે આપણે બધા જ એક વાતનો ખ્યાલ રાખીએ કે આજનો જે આ આનંદરૂપી ક્ષણ છે, આ ક્ષણ જે આ લાવો છે, જે સમયે આપણે શ્રી વલ્લભના ગુણગાન કરી રહ્યા છીએ, શ્રી વલ્લભના ગુણગાનનું શ્રવણ કરી રહ્યા છીએ, તો આ લાવો આપણે ખૂબ જ આનંદથી અને ખૂબ એકચિત્ત થઈને માણીએ એવો મારો આગ્રહ છે. અને અહીંયા જેટલા પણ વૈષ્ણવો હાજર છે એમને આ જે ત્રિદિવસીય વચનામૃત શિબિરનું જે આયોજન કરેલ છે અને જે વિષય આપણે લીધો છે ને, એ વિષય એવો વિષય છે કે જે વિષયની અંદર અત્યારના સમયમાં બધા જ જીવોમાં કંઈક ને કંઈક આ વિષય પ્રત્યેનો જે મનમાં શંકા જે હોય છે કે મનમાં જે ચિંતા જે હોય છે, એ પ્રકારનો આ વિષય જે નવરત્ન ગ્રંથ ઉપર આપણે જે આજે વિષય લઈ રહ્યા છીએ, એ વિષયનું આજે શ્રી વલ્લભની કૃપાથી આપણે બધા સાથે મળીને થોડીક ચર્ચા પણ કરીશું, થોડા ગુણગાન પણ કરીશું, વિવેચન પણ કરીશું. સર્વપ્રથમ તો અહીંયા જેટલા પણ વૈષ્ણવો બિરાજમાન છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આપ લોકો અહીંયા બધા હાજર છો અને જેના દ્વારા, જે મનોરથી પરિવાર દ્વારા આજે અહીંયા એક શિબિરનું આયોજન થયું છે, એ મનોરથી પરિવારને પણ શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુલ દ્વારા ખૂબ ખૂબ આશીર્વાદ. એક નાની એવી વાત સમજાવું આપ લોકોને. મનોરથીની વાત થઈ છે તો મનોરથી જ્યારે મનોરથ કરે ને, મનોરથ એટલે શું? મનમાં ઉપજેલો એવી કઈ કામના જેની પૂર્તિ કરીએ તો આનંદની અનુભૂતિ થાય. તો મનોરથી જ્યારે મનોરથ કરે ને, તો ખાલી એ મનોરથીનું જ કલ્યાણ નથી થતું, એની સાથે સાથે અનેક જીવોનું પણ કલ્યાણ થાય છે. આપણે ઉદાહરણ રૂપે લઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા, એ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એના મનોરથી કોણ? શ્રીમદ ભગવદ્ ગીતાના મનોરથી કોણ? તો આપણે કહીએ અર્જુન. તો એનો લાભ કોને મળ્યો? સમસ્ત વિશ્વને એનો લાભ મળ્યો. એવી જ રીતે આ જે નવરત્ન ગ્રંથ છે
એના મનોરથી કોણ? અસલમાં આ ગ્રંથ કોના માટે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ લખ્યો? તો ગોવિંદ દુબે માટે આ ગ્રંથ લખ્યો. પણ એનો જે લાભ છે એ કોને મળ્યો? સમસ્ત વૈષ્ણવ સમાજને એનો લાભ મળ્યો. સંન્યાસ નિર્ણય ગ્રંથ મહાપ્રભુજીએ કોના માટે લખ્યો? નરહરિ સંન્યાસી માટે લખ્યો. તો એનો લાભ કોને મળ્યો? સમસ્ત વૈષ્ણવ સમાજને મળ્યો. તો આ જેટલા પણ મનોરથો થાય છે ને, એ બધા મનોરથોનો લાભ બધા વૈષ્ણવોને પણ મળે છે. તેથી કરીને આજના જે પાનસુરિયા પરિવાર, જે મનોરથી પરિવાર છે, એ બધાને પણ આપણે બધા મળીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એમના દ્વારા આપણે શ્રી વલ્લભ ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને એમના દ્વારા વલ્લભ ગુણગાન શ્રવણ કરવાનો અવસર આપ લોકોને બધાને પ્રાપ્ત થયો. તો સર્વપ્રથમ આ શિબિરની શરૂઆત આપણે કરીએ અને આ વચનામૃત શિબિરની અંદર આપણે બધા સાથે મળીને જે નવરત્ન ગ્રંથ છે એ નવરત્ન ગ્રંથનો સર્વપ્રથમ આપણે બધા સાથે મળીને પાઠ કરીશું અને પછી એનું જે વિવેચનાત્મક સ્વરૂપ છે, ભાવાત્મક સ્વરૂપ છે, એનું વર્ણન શ્રી વલ્લભની વાણી દ્વારા આપને બધાને હું પીરસવાનો પ્રયત્ન કરીશ. તો બધા સાથે મળીને બધા પાસે નવરત્ન ગ્રંથની પત્રિકાઓ હાથમાં રાખી અને બધા નવરત્ન ગ્રંથનું સર્વપ્રથમ પાઠ કરીએ અને પછી આપણે આગળ વધીશું. બધાનો અવાજ આવી જવો જોઈએ સાથે મળીને. ચાલો. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત અજ્ઞાનાદથવાજ્ઞાનાદ કૃતમાત્મનિવેદનમ યૈઃ સ્કૃત પ્રાણેસ્તેષાં કા પરિવેદેવના તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરીશ્વતઃ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગસ્થિતો યસ્માत् સાક્ષિણૌ ભવતાખિલા સેવા કૃતિર્ગુરોરાજ્ઞા બાધनं વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત તસ્માत् સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. આ જે ગ્રંથ છે નવરત્ન ગ્રંથ, થોડું બાસ ઓછું કરો ને, અવાજ બહુ જાડો આવે છે. આ જે નવરત્ન ગ્રંથ છે ને, એ નવરત્ન ગ્રંથ આપણને બધાને લગભગ ખ્યાલ હોય, અમુકને ખ્યાલ નથી. તો આ નવરત્ન ગ્રંથ માટે આપણે કઈ પ્રકારનો વિચાર કરીએ છીએ કે આ નવરત્ન ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ શું કામ લખ્યો? એક બહુ પ્રચલિત વાત છે કે બધા જે અમુક જાણકાર વૈષ્ણવો છે, જે લોકોને જાણકારી છે પણ પૂરી જાણકારી નથી, એ લોકો શું વિચાર કરે છે કે આ નવરત્ન ગ્રંથ છે ને ચિંતા મુક્તિ કરવા માટેનો ગ્રંથ છે. એટલે તમને કોઈ પણ પ્રકારની ચિંતા થાય તો ભાઈ તું 9 વખત નવરત્ન પાઠ કરજે, 9 વખત નવરત્ન પાઠ કરજે, 9 દિવસ સુધી નવરત્ન પાઠ કરજે, એટલે તને બધી ચિંતામાંથી મુક્તિ મળી જશે. એ પ્રકારનો વિચાર આપણે કરતા હોઈએ છીએ. અહીંયા એક વાત વિચારવાની છે કે નવરત્ન ગ્રંથ ખરેખર ચિંતા મુક્તિ માટે તો છે જ, પણ કઈ પ્રકારની ચિંતા મુક્તિ માટે છે એ વિષયનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો
એ બાબતે આપણે સૌથી પહેલા ચિંતા, એ જે આ શબ્દ છે ને ચિંતા, એ શબ્દનું થોડુંક હું વિવેચન કરીશ આપ લોકો સમક્ષ. ચિંતા એક જીવને ક્યારે થાય છે? એક જીવને ચિંતા ક્યારે થાય? જ્યારે આપણે કંઈક મનમાં ઈચ્છા ધારણ કરી હોય અને એ ઈચ્છાની પૂર્તિ ન થાય ત્યારે આપણને ચિંતા થાય. હવે એ કોઈ પણ વિષય તમે લઈ લ્યો, કોઈ પણ વિષય આપણે લઈ લઈએ, આપણી મનની ઈચ્છા પૂર્તિ ન થાય એટલે આપણને ચિંતા થવા લાગે. હવે ચિંતા થાય ત્યારે આપણે શું કરીએ? ચિંતા થાય ને ત્યારે આપણે ખાલી ચિંતા જ કરીએ, બીજું કંઈ ન કરીએ. ચિંતા થાય ત્યારે ખાલી ચિંતા જ થાય, પણ ખરેખર જ્યારે એ ચિંતાનું નિવારણ કરવું હોય ને ત્યારે આપણે કંઈક ઉદ્યમ કરીએ. એટલે જે ચિંતા છે ને, આ આપણા જીવનની અંદર સૌથી મોટો જે ક્લેશ હોય, સૌથી મોટો આપણા જીવનની અંદર જો કંઈક અભાવ હોય તો એ આ ચિંતા છે. એટલે સૌથી પહેલા તમને લોકોને બધાને એક વાત કહું કે જો ખરેખર ચિંતા મુક્ત જીવન જીવવું હોય ને તો એક પણ દિવસ આ શિબિરનો મિસ ન કરતા. એક પણ દિવસ આ શિબિરનો છોડતા નહીં. અને ત્રીજા દિવસે જ્યારે આ શિબિર પૂર્તિ થાય, સમાપન જ્યારે થઈ જશે, પૂર્ણાહુતિ જ્યારે થઈ જશે અને પછી અહીંયાથી જે વૈષ્ણવ ઉઠશે ને એ ચિંતા મુક્ત એક જીવ હશે, એ મારી ગેરંટી છે. આમાં હું તમને ખાલી અલૌકિક ચિંતાની વાત નથી કરતો, હું તમારી લૌકિક ચિંતાની પણ વાત કરું છું. હવે એક સાધારણ અને સાવ ક્રિયાત્મક વાત કરીએ આપણે. ચિંતાઓના પ્રકાર કઈ પ્રકારના હોય છે? કેટલી પ્રકારની ચિંતાઓ હોય છે? સૌથી પહેલા તો ગ્રહ ક્લેશ. આ જે ગ્રહ ક્લેશ છે ને એ સૌથી મોટી ચિંતાનું કારણ છે. ઘરમાંથી બહાર નીકળીએ તો ધંધાનો ક્લેશ, નોકરીનો ક્લેશ, એ ચિંતાનો વિષય બની જાય. પછી વ્યવહારનો ક્લેશ, લૌકિક વ્યવહારની ચિંતા થાય, સગા સંબંધીઓની ચિંતા થાય, આડોશી પાડોશીઓની ચિંતા થાય, ન કરવી હોય એવી પણ ચિંતા થાય, ન કરવાની હોય એવી પણ ચિંતા થાય. પણ શું કરીએ? મનુષ્ય દેહ છે, મનુષ્ય સ્વભાવ છે, ચિંતા થવી તો સ્વાભાવિક છે. અહીંયા જે ચિંતાનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે, એક એવી ચિંતાનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે કે જે ચિંતા દ્વારા, જે ચિંતા નિવૃત્તિ દ્વારા આપણા ખાલી અલૌકિક ચિંતા જ નહીં પણ લૌકિક ચિંતાઓનું પણ નિવારણ શ્રી મહાપ્રભુજી અહીંયા કરી રહ્યા છે. હવે એ કઈ રીતે કરી રહ્યા છે એ બાબત ઉપર આપણે થોડુંક ધ્યાન આપીએ. સર્વપ્રથમ તો એક નવરત્ન ગ્રંથની ઉત્પત્તિનું આપણે એક પ્રસંગ લઈ લઈએ, જે ગોવિંદ દુબેનો પ્રસંગ છે. કે આ ખરેખર નવરત્ન ગ્રંથ ઉત્પત્તિ કરવાનો, નવરત્ન ગ્રંથ લખવાનો શ્રી મહાપ્રભુજીને કઈ રીતે સૂઝ્યું? તો ત્યાં કહે છે કે ગોવિંદ દુબે નામના સાચોરા વૈષ્ણવ હતા અને ગુજરાતમાં ખેરાડુ ગામમાં ગોવિંદ દુબે રહેતા. હવે અહીંયા એક વાતનું સ્પષ્ટીકરણ કરી દઉં કે ગોવિંદ દુબે જે વૈષ્ણવ હતા એ વૈષ્ણવ પોતે જે છે એ દ્વારકા લીલા સંબંધી જીવ હતા. શું કામ? કારણ કે લીલામાં એ સત્યભામાજીની સખી હતા. લીલામાં સત્યભામાજીની સખી હતા એટલે ત્યાંથી એમણે
પ્રભુનો અને સત્યભામાજીનો અપરાધ કર્યો એટલે ભૂતલ ઉપર અનેક જન્મ પછી ભૂતલ ઉપર એક સાચોરા બ્રાહ્મણને ત્યાં એમનો પ્રગટ થયો, જન્મ થયો. તો હવે એ ગોવિંદ દુબે નાનપણથી જ વિરક્ત સ્વભાવના હતા. એમને પોતાના જીવનમાં, સંસારમાં માતા પિતા સાથે પણ એને કંઈ ભાવ નહોતો, મોહ નહોતો, કોઈ પ્રેમ નહોતો. એટલે એ બહુ નાની ઉંમરમાં જ ત્યાંથી એમના ઘરેથી વયા ગયા હતા. એમના મા બાપે એમ કીધું કે ભાઈ અમારું કોણ ધ્યાન રાખશે, અમે વૃદ્ધ થઈ જાશું, અમારું ધ્યાન કોણ રાખશે, તું અત્યારથી વિરક્ત થવાની વાતો કરે છે, તારે લગ્ન પણ નથી કરવા, તો પછી હવે અમારું ધ્યાન કોણ રાખશે? ત્યારે ગોવિંદ દુબે કહે કે ભાઈ ધ્યાન તો પ્રભુ રાખશે. ભાઈ આ જીવનું કાંઈ નક્કી છે? હે, ભવિષ્યમાં શું થવાનું છે એ કોઈને ખબર છે? કાલે હું મૃત્યુ પામી ગયો ત્યારે તમારું ધ્યાન કોણ રાખશે? અને હું મારું આ ભૂતલ ઉપર શું કાર્ય છે એ કર્યા વગર જો મૃત્યુ પામું તો મારી પણ અધોગતિ થશે. એટલે આટલું કહીને ત્યાંથી દ્વારકા વયા ગયા. તો ત્યાં એમને ખબર પડી કે એમના માતા પિતા અહીંયા દેહ છોડી છે. એમના માતા પિતા દેહ છોડી ગયા, તો તેથી પાછા ત્યાંથી દ્વારકાથી પાછા આવ્યા. દ્વારકાથી પાછા આવીને એમનું સંસ્કાર કરવા માટે તે બનારસમાં મણિકર્ણિકા ઘાટ ઉપર ગયા. ત્યાં જ્યારે એ પહોંચ્યા તો ત્યાં એમને શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા. અને મહાપ્રભુજીના દર્શન કરીને મહાપ્રભુજીને જોઈને જ તરત વિનંતી કરી કે આપ બહુ મોટા પંડિત લાગો છો, આપની કૃપા થાય તો મને કંઈક સંસ્કૃત વ્યાકરણ શીખવાની બહુ ઈચ્છા છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે વિદ્યા તારા જીવનની અંદર તને બહુ ઓછી વિદ્યા મળે એમ છે, તને વિદ્યા મળે એવું છે નહીં. ત્યારે ફરીથી ગોવિંદ દુબે વિનંતી કરી કે કૃપાનાથ આપ શીખડાવશો તો આવડી જ જશે. ત્યારે શ્રી મહાપ્રભુજી કર્યું સારું, તો જ્યાં આપનો મુકામ હતો ત્યાં એમને બોલાવ્યો. તો ગોવિંદ દુબે સંસ્કૃતની વ્યાકરણની પુસ્તક લઈને મહાપ્રભુજી પાસે આવ્યા અને શ્રી મહાપ્રભુજીની સન્મુખ એ પુસ્તક રાખ્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ વ્યાકરણની શું જરૂર છે, આ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો. ત્યારે ગોવિંદ દુબે કહે કે ભગવદ્ ગીતા તો હું કઈ રીતે વાંચું, જ્યાં સુધી મને વ્યાકરણ જ નથી આવડતું તો હું શ્રીમદ ભગવદ્ ગીતા વાંચું અને એનો અર્થ કઈ રીતે કરું? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ ગીતાજીનો પ્રથમ શ્લોક વાંચો. ત્યારે ગોવિંદ દુબે કહે કે આપની આજ્ઞા છે તો હું વાંચું. તો એમની આજ્ઞા થઈ અને તરત ગોવિંદ દુબે શ્લોક વાંચ્યું. પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આનો અર્થ કરો. ત્યારે ગોવિંદ દુબે કહ્યું કે આપની આજ્ઞા છે તો અર્થ કરું છું. તો એમને ગીતાજીના પ્રથમ શ્લોકનો અર્થ કર્યો અને પ્રથમ શ્લોકનો અર્થ કરતાની સાથે જ ગોવિંદ દુબેને સંપૂર્ણ ગીતાજી બોલ્યા, વાંચ્યા અને સાથે સાથે એનો ભાવાર્થ અને અર્થ પણ કર્યો. તો વાંચતાની સાથે જ પ્રથમ શ્લોક વાંચતાની સાથે જ એમને સંપૂર્ણ ગીતા વાંચતા પણ આવડી ગઈ અને શ્રી વલ્લભની કૃપાથી એનો અર્થ કરતા પણ આવડી ગયો. આ જોઈને ગોવિંદ દુબેને પણ ખૂબ આનંદ થયો. પછી થોડોક સમય વ્યતીત થયો. મહાપ્રભુજી આપ ગોવિંદ દુબેને ઠાકોરજીની સેવા પધરાવી અને અડેલ પધારી ગયા. હવે ગોવિંદ દુબેના માથે જે ઠાકોરજીની સેવા પધરાવીને આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આપણે વ્રજલીલાના ભાવથી ઠાકોરજીની સેવા થાય, બાલ લીલાના ભાવથી ઠાકોરજીની સેવા થાય. તો આપણે જે ઠાકોરજીની સેવા કરીએ છીએ એમાં આપણો કયો ભાવ હોય છે? ઠાકોરજીને સવારે આપણે જગાડીએ, ઠાકોરજીને આપણે મંગલા ભોગ ધરીએ, ઠાકોરજીને આપણે શૃંગાર કરાવીએ, શૃંગાર કરાવીને ઠાકોરજીને રાજભોગ ધરીએ. બંધ કરાવી. તો
તો એ પ્રકારે આપણે ઠાકોરજીને બાલ ભાવથી સેવા કરતા હોઈએ. પણ અહીંયા શું હતું? હવે ખરેખર જે વસ્તુ ધ્યાન રાખવાની છે એ ધ્યાનથી સાંભળજો કે ગોવિંદ દુબે કઈ લીલાના જીવ છે? કઈ લીલાના જીવ છે? દ્વારકા લીલાના જીવ છે. અને એમના માથે સેવા કઈ પધરાવી? વ્રજ લીલાની સેવા પધરાવી. તો અહીંયા શું થયું? એક ગડબડ થઈ ગઈ. અને ગડબડ થઈ છે એટલે ચિંતા ઉપજવી સામાન્ય વાત છે. હવે ગડબડ શું થઈ કે ગોવિંદ દુબે દ્વારકા લીલાના જીવ છે તો એનું ચિત્ત અહીંયા ચોટતું નથી. પ્રભુને સ્નાનાદિ શિંગારાદિ કરાવે છે પણ ધ્યાન રહેતું નથી. શું કામ ધ્યાન રહેતું નથી? કારણ કે દ્વારકા લીલા સંબંધી જીવ છે એટલે ધ્યાન વારે વારે દ્વારકાધીશમાં જાય છે, બાલ સ્વરૂપમાં ધ્યાન રહેતું નથી. તો હવે એને ચિંતા થઈ. ચિંતા શું થઈ કે ચિત્ત ઠાકોરજીની સેવામાં રહેતું નથી તો મારી કંઈક લૌકિક ગતિ તો નહીં થાય ને. પ્રભુ સેવા કરું છું તો પણ ચિત્ત ચોટતું નથી. તો હવે શું કરીએ? હવે આ એક ખરેખર ચિંતાનો વિષય છે કે નહીં? આપણે જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોઈએ અને સેવા કરતા કરતા આપણું ધ્યાન ક્યાંક બીજે જાય, તમે એ વિચાર કરો. એ પ્રકારની પરિસ્થિતિમાં શું આપણે એવો વિચાર કરીએ છીએ કે મારી કંઈક લૌકિક ગતિ તો નહીં થાય ને, કારણ કે મારું ચિત્ત સેવામાં ચોટતું નથી. આ જે વિઘ્ન આવે છે, આ પ્રભુ સેવા કરતા સમયે જે આ વિઘ્ન આવે છે, એ વિઘ્નથી મને એવી ચિંતા ઉત્પત્તિ થાય છે કે મારું કંઈક લૌકિક ગતિ તો નહીં થાય ને. એવો ભાવ ગોવિંદ દુબેના મનમાં ઉત્પન્ન થાય છે. અને આવી આતુરતામાં અને આવી માનસિકતામાં ગોવિંદ દુબે એક પત્ર લખે છે. અને એ પત્ર એક વૈષ્ણવ દ્વારા મહાપ્રભુજીને પહોંચાડે છે. અને એ પત્રમાં ગોવિંદ દુબે એમના મનોદશા લખે છે કે ભાઈ મને કૃપાનાથ આપે મને ઠાકોરજીની સેવા પધરાવી પણ મારું એમાં ચિત્ત ચોટતું નથી. કોઈ પણ પ્રકારની સેવા કરવા જાઉં છું તો મને એમાં લાગે છે કે આ મારું કાર્ય નથી. એ સમયે શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથ લખે છે. નવરત્ન ગ્રંથ લખતી વખતે પહેલા શ્લોકમાં પહેલો જ શબ્દ ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપી ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. આ નવરત્ન ગ્રંથ લખીને શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ દ્વારા જ પાછું મોકલાવે છે કે આ તમે ગોવિંદ દુબેને આ પત્ર આપો. અને ગોવિંદ દુબે એ વાંચીને ખૂબ આનંદ એમને અનુભવાય છે અને એમની બધી ચિંતાઓની મુક્તિ થઈ જાય છે. એ જ પ્રકારે જ્યારે એ ગોવિંદ દુબે મહાપ્રભુજી જ્યારે દ્વારકા આવે છે ત્યારે ગોવિંદ દુબે જેમ તમે લોકો બધા બેઠા છો ને એમ ગોવિંદ દુબે મહાપ્રભુજીના વચનામૃત સાંભળવા બેઠા હોય છે. અને શ્રી મહાપ્રભુજીને ગોવિંદ દુબે વિનંતી કરે છે કૃપાનાથ કંઈક આજ્ઞા કરો, કંઈક વચનામૃત કરો. જેમ તમે લોકો બાળકો પદાર્થ વચનામૃત કરો ની વિનંતી કરો છો ને બધા, જે કૃપાનાથ કંઈક વચનામૃત કરો, પછી અમે એનું પાલન કરીએ કે ન કરીએ એ પછીની વાત છે. આપ તો વચનામૃત કરો. એટલે પછી એમ કરીને મહાપ્રભુજીએ વચનામૃત શરૂ કર્યા. મહાપ્રભુજીએ વ્રજલીલાની ભાવના શરૂ કરી અને ખૂબ જ જેને કહેવાય ને પ્રવાહ ચાલુ હતો, એવો પ્રવાહ ચાલુ હતો શ્રી મહાપ્રભુજીની વાણીનો. અને મહાપ્રભુજીએ ગોવિંદ દુબે તરફ જ્યારે દ્રષ્ટિ કરીને તો જોયું તો ગોવિંદ દુબે કોકની સાથે વાતો કરે છે. હવે કોની સાથે વાતો કરતા હતા? એ દ્વારકાધીશ સાથે વાત કરતા હતા. દ્વારકાધીશ સાથે આવી રીતે સભામાં બેસી અને શ્રી મહાપ્રભુજીએ પૂરા પ્રવાહથી આ પ્રવચન કરતા હતા, વચનામૃત કરતા હતા અને ત્યાં ગોવિંદ દુબે દ્વારકાધીશ સાથે વાતો કરતા હતા. હવે એ દ્રષ્ટિ જ્યારે મહાપ્રભુજીની ગોવિંદ દુબે ઉપર પડી ત્યારે શ્રી મહાપ્રભુજી ખૂબ અપ્રસન્ન થયા. ખૂબ અપ્રસન્ન થયા
અને તરત આપ ત્યાંથી ઊભા થઈ પોથી બંધ કરી અને આપ અંદર પધારી ગયા અને કૃષ્ણદાસ મેઘનને અને પુરુષોત્તમદાસજીને આજ્ઞા કરી કે આજે મહાપ્રસાદની પાતળ બહાર નહીં, જૂઠણ પાતળ આજે બહાર નહીં મોકલતા. તમે લોકો જ ખાલી મહાપ્રસાદ લેજો, બીજા કોઈને જૂઠણ પાતળ ન ધરતા. તો મહાપ્રસાદની જૂઠણ અધરામૃતની પાતળ બહાર ન આવી. બધા વૈષ્ણવો ભૂખ્યા રહ્યા, આખી રાત ભૂખ્યા સૂઈ ગયા. અને સવારે જ્યારે મહાપ્રભુજી દ્વારકાધીશના મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા માટે ગયા, ત્યારે રણછોડરાયજીને મહાપ્રભુજીને કીધું, મહારાજ પેલા બધા વૈષ્ણવ ભૂખ્યા સૂઈ ગયા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ રણછોડરાયજીને કહ્યું કે એ તો મારો જીવ છે, ગોવિંદ દુબે તો મારો જીવ છે, મારી લીલા સંબંધી જીવ છે, દ્વારકા લીલા સંબંધી જીવ છે. એ જીવ કદાચ વ્રત લીલામાં એનું ચિત્ત ચોંટી જાય ને તો મારી પાસેથી જીવ ત્યાં વયો જાય. એટલે એ જીવને તો હું વ્રત લીલા સંબંધિત નહીં થવા દઉં. એટલા માટે થઈને દ્વારકાધીશજીએ એમને ગોવિંદ દુબે સાથે વાતો કરી અને એનું ધ્યાન બીજી જગ્યાએ કેન્દ્રિત કરાવ્યું. અને દ્વારકાધીશજીએ મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ આમ ન કરો અને બધા વૈષ્ણવોને અધરામૃતની પાતળ તમે આપો, એટલે જે વૈષ્ણવો છે એ બધા અધરામૃત લઈ શકે, મહાપ્રસાદ લઈ શકે. તો મહાપ્રભુજી જે છે એ આપ પાછા પધારી અને ફરી વખત બધા વૈષ્ણવોને આપે આજ્ઞા કરી કે તમે લોકોએ પ્રસાદ નથી લીધો રાતે. તો બધાએ ના પાડી કે ના કૃપાનાથ, આપની અધરામૃતની પાતળ ના આવી એટલે અમે બધા ભૂખ્યા રહ્યા. ત્યારે ફરી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે બધાને અધરામૃતની પાતળ આપજો. ફરીથી ચાલુ કર્યું, બધા અધરામૃત લેવા લાગ્યા. અહીંયા મારે આ કહેવાનો તાત્પર્ય એ છે કે ગોવિંદ દુબેને જ્યારે દ્વારકાધીશજી એનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા હતા, એટલે તમે અહીંયા એક વાતનો વિચાર કરો કે ગોવિંદ દુબે દ્વારકા લીલા સંબંધી છે તો એનું ધ્યાન ત્યાં જ જવાનું છે. વ્રજ લીલામાં એનું ધ્યાન જવાનું નથી. હવે ઘણી વખત આપણે પણ એ વાતનો વિચાર કરવાનો હોય છે કે જે જીવનો જે અધિકાર છે ને એ જીવને એ જ મળે છે. આપણે કદાચ પરાણે પ્રયત્ન કરશું ને તો ચિંતા ઉત્પન્ન થઈ જાય છે. આપણા ઘરે ઠાકોરજીની સેવા બિરાજતા હોય, આપણે ઠાકોરજીની સેવા કરીએ, શું પ્રભુ સેવા કરવાનો અર્થ કે પ્રભુની સન્મુખ બેસીને પ્રભુને જગાડવા, સ્નાન કરાવવા, શૃંગાર કરાવવા અને ભોગ ધરવા આ જ પ્રભુ સેવા છે? શું આના સિવાય બીજી કઈ પ્રભુ સેવા છે નહીં? હવે તમે વિચાર કરો, તમારા ઘરની અંદર મને ઘણા બધા વૈષ્ણવો એમ કહેતા હોય કે કૃપાનાથ મારા બા સેવા કરે છે, હું નથી કરતી. તો અહીંયા સામે હું પ્રશ્ન કરું છું, તમે કેમ નથી કરતા? બા જ્યાં સુધી હોય ત્યાં સુધી અમે કેમ સેવા કરી શકીએ? મારા ઘરે ઠાકોરજી બિરાજે છે પણ મારા બા સેવા કરે છે. બ્રહ્મ સંબંધી બધા છે, ઘરની અંદર બધા જ બ્રહ્મ સંબંધી જીવ છે. તો બધા બ્રહ્મ સંબંધી જીવને સેવા કરવાનો તો અધિકાર છે જ. પણ અહીંયા સેવાનું જે આપણે એક તાત્પર્ય લઈ લીધું ને કે સેવા એટલે શું, કે ભાઈ સેવા એટલે ઠાકોરજીને જગાડવા, શૃંગાર કરાવવા, ભોગ ધરવા, એ સેવા. અહીંયા બધી પ્રકારની સેવાની વાત શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે જીવનો જે અધિકાર હોય ને એને એ સેવામાં મન લાગે. જે જીવનું જ્યાં ચિત્ત હોય એ જીવનું ત્યાં જ મન લાગે. અમુકને કીર્તન સેવાનો આનંદ હોય તો એ કીર્તન સેવા કરવામાં જ એને આનંદ આવે. અમુક લોકોને બજારમાં જઈને સામગ્રી લઈને આવવાનો આનંદ હોય તો એ અમુક લોકો એ સામગ્રી લઈને આવે એમાં જ એને આનંદ આવે. અમુક લોકોને રસોઈ કરવાનો આનંદ હોય તો એ પ્રભુ માટે રસોઈ કરે એમાં જ એને આનંદ આવે. અમુકને બીડા કરવાનો આનંદ હોય એને બીડા કરવાનો જ આનંદ આવે. અમુક તો ત્યાં વૈષ્ણવ આવે છે, એ ફૂલ ઘરવાળા વૈષ્ણવ હોય, એ ફૂલ ભરવાનો જ એને આનંદ આવે. એને એમ કહીને તું કીર્તન કર તો કીર્તન કરે પણ આનંદ ના આવે.
કીર્તન કરતા હોઈએ એને કહીએ કે તું સામગ્રી લઈને આવો તો લઈને આવે પણ આનંદ ના આવે. રસોઈ કરતા હોય ને એને એમ કહીએ કે ભાઈ મંદિરમાં તારે મંદિર વસ્ત્ર કરવું છે, સાવરણી પોતું કરવાનું છે, તો એ કરે, પણ જેટલો આનંદ રસોઈ કરવામાં આવે ને એટલો આનંદ એને સાવરણી પોતું કરવામાં ના આવે, મંદિર વસ્ત્ર કરવામાં ના આવે. હવે અહીંયા એ વાતનો વિચાર કરવાનો છે કે ઘરમાં રહેલા બધા જ વૈષ્ણવો સેવા કરી જ રહ્યા છે. જો તમારી ઘરે કોઈ ઘરની સફાઈ પણ કરે છે ને તો એ પણ પ્રભુની સેવા જ છે. તમારી ઘરે કોઈ કપડાં ધોવે છે ને તો એ પણ પ્રભુની સેવા છે. તમારે ત્યાં જો કોઈ આખા ઘરનું ધ્યાન રાખે છે ને તો એ પણ પ્રભુની સેવા છે. શું કામ? કારણ કે આપણા પ્રભુ એ ઘરમાં બિરાજમાન છે. આપણા ઘરની અંદર એ મંદિર સ્થિત છે જ્યાં યશોદોત્સંગ લાલિત વ્રજલીલાના ભાવથી ઠાકોરજી સાક્ષાત બિરાજમાન છે. તેથી આપણી ઘરે રહેતા બધા જ વૈષ્ણવો અધિકારી છે અને જેનો જેવો અધિકાર છે એને એ જ સેવાની પ્રાપ્તિ થાય છે. ત્યારે શ્રી મહાપ્રભુજી બધા વૈષ્ણવોને શું કહે છે કે ભાઈ तुम्हारी सिफारिश तो बहुत दूर से आई है, તમારી સિફારિશ તો દ્વારકાધીશજીએ કરી છે એટલે તમે લોકો બધા બચી ગયા. એવું શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે. હવે તમે વિચાર કરો કે જ્યારે તમે ક્યાંક સભામાં બેઠા હો અને એ સભાની અંદર વચનામૃત સાંભળતા હો અને એ સભામાંથી જ્યારે તમે વચ્ચેથી ઊભા થઈને વયા જાઓ તો તમે વિચાર કરો કે જે વક્તવ્ય કરી રહ્યા છે, જે વચનામૃત પીરસી રહ્યા છે, જે શ્રી વલ્લભની વાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે, એ તમારા એ કાર્ય દ્વારા, એ કૃતિ દ્વારા એને કેટલું બધું અપમાનિત મહેસૂસ થાય છે. એટલે અમે તમે જોયું ને આ વખતે આ મુખારવિંદ આ બાજુ રાખ્યું. પેલી બાજુ રાખ્યું હોય ને તો શું થાય? જેને આવવું હોય આવે, જવું હોય જાય. હવે અહીંથી તો ઊભા થઈને ખબર પડે કોણ જાય છે, કોણ આવે છે એ તો ખબર પડી જ જાય. અને કોણ જાય છે ને ઓલું તો શું હોય કે આ ઓલી બાજુ મુખારવિંદ હોય, અહીંથી બધા બેઠા હોય, જેને આમ નીકળવું હોય નીકળે, જેને આવવું હોય આવે. આ તો આમ ઊંધું કર્યું કે ભાઈ ના અહીંયા બેસો, ઊભા થતો ખબર પડી જશે. એટલે આ છે ને રેટ રેપ છે, એક ઓલું ઉંદેડા પકડવાનું પાંજરું છે. તમે આવી જાઓ ને તો ફટ કરતું બંધ થઈ જાય અને પછી છોડે કોણ? જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે. અન્ય ક્યાંય બીજે મૂકવા નહીં જવું, છોડીશ અહીંયા જ, પણ મારી ઈચ્છા થશે ત્યારે. તો કહેવાનું તાત્પર્ય કે અહીંયા બધા આપ હાજર થઈ ગયા છો. હવે અત્યારે જે કાર્ય થઈ રહ્યું છે ને એ પણ સેવાનું જ કાર્ય થઈ રહ્યું છે. બધા વૈષ્ણવો અહીંયા બિરાજમાન છે અને જ્યારે ક્યાંક પણ સત્સંગ થતો હોય, ભગવત વાર્તા થતી હોય, ત્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. એટલે જ કહેવાય કે સત્સંગમાં, ભગવત વાર્તામાં જ્યારે પણ આપણે બેઠા હોઈએ ને ત્યારે આપણા પગ ન દેખાવા જોઈએ. આપણા પગ હંમેશા ઢાંકીને રાખવા જોઈએ. હવે પેન્ટમાં કેમ ઢાંકવા? ધોતી કે સાડી હોય તો હજી ઢકાઈ જાય, પણ પેન્ટમાં કેમ પગ ઢાંકવા? એટલે ઢાંકવાનો મનમાં માનસી કરી લેવી કે હવે મેં પગ ઢાંકીને રાખ્યા, કૃપાના ચલાવી લેજો. હા, તો અહીંયા તો પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? લૌકિક ગતિ જીવની ક્યારેય થતી નથી. જે પુષ્ટિ જીવ છે એ પુષ્ટિ જીવની લૌકિક ગતિ, લૌકિક ગતિનો મતલબ શું? આપણે આ શબ્દ સાંભળીએ છીએ કે લૌકિક ગતિ ક્યારેય પ્રભુ જીવની થવા દેતા નથી. હવે લૌકિક ગતિ એટલે શું? તમને બહુ સુંદર તમને હું ઉદાહરણ આપું છું. લૌકિક ગતિ એટલે શું? હવે આપણું જે હૃદય છે ને એ હૃદય ખરેખર એવું છે ને કે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય ને તો પણ ચિંતા કરવાનું બહાનું ગોતે છે. આપણને કોઈ પણ પ્રકારનો દુઃખ ન હોય ને તો કોઈ પણ પ્રકારનો દુઃખ કરવાનું બહાનું ગોતે છે. એવું આપણું હૃદય હોય છે.
આપણે કંઈક કારણવશ રડવાનું બાનું ગોતતા હોઈએ છીએ. કોઈ પણ રીતે કોઈની સામે કેમ દુઃખી થવું ને એ બાનું આપણે ગોતતા હોઈએ. સવારે ઉઠીને ઘરમાં બાજીએ, પતિ પત્ની સાથે બાજે, પિતા પુત્ર સાથે બાજે, માતા પુત્રી સાથે બાજે, વહુ સાસ સાથે બાજે, બધા ઝઘડા કરે સવારે ઉઠીને એકાબીજાના. અને ઝઘડા કઈ પ્રકારના હોય? કાંઈ વાતમાં કાંઈ ન હોય, એ આપણને પણ ખબર છે. ઝઘડો કઈ પ્રકારનો હોય કે આ જલની લોટી અહીંયા કેમ રાખી, આ જલની લોટી અહીંયા શું કામ રાખી. બીજો ઝઘડો એમ કરે કે ભાઈ પાણીનું ભરેલું જે માટલું હતું એ અડધું કેમ, રાતે કેમ આખું ભરીને ન રાખ્યું. ઘરમાં છીએ, બાજવાનું ચાલુ કરી દીધું. હવે ઘરમાં બધા સાથે મળીને બાજે છે, એકાબીજા સાથે બધા લડાઈ ઝઘડા કરે છે. પછી શું થાય છે કે જેનું પોતપોતાનું કામ છે ને એ કરવાનું ચાલુ કરી દે. ક્યારેક શું થાય, હવે જ્યારે 2-3 વખત એ લોટી અહીંયા દેખાય ને તો ચોથી વખત લોટી ઉપડીને ઘા થાય કે આજ પછી લોટી અહીંયા દેખાણી છે ને તો આ લોટીમાં ગોબા પાડી દઈશ. ચોથી વખત આવું થાય. પછી શું થાય, એ નાની વાત આપણે બહુ મોટી કરી દઈએ. મોટીમાં શું થાય, એકાબીજા સાથે ગાળાગાળી કરવાનું ચાલુ કરી દઈએ. અને ચરમસીમાં શું, હાથ પગ પણ ઉપડી જાય ક્યારેક ક્યારેક. તો આ બધા પ્રકારના ઝઘડા આપણે ઘરે કરતા હોઈએ. કરીએ છીએ કે નથી કરતા? નથી કરતા? સરસ. નથી કરતા એના માટે બહુ સારી વાત છે, ન જ કરવા જોઈએ. પણ આ જે ઝઘડા થાય છે ને એ ઝઘડા જ આપણા માટે એક સૌથી મોટો મગજમાં ભાર છે. અને એ ભાર દ્વારા આપણે આપણા મનમાં એટલું બધું ભરી લઈએ છીએ ને કે આપણા મનની અંદર અને હૃદયની અંદર પ્રભુ માટે ક્યાંય જગ્યા વધતી જ નથી. ઘરમાં હોઈએ, ઘરમાં માથું મારીએ, બહાર જઈએ, બહાર માથું મારીએ. જેને ધંધો હોય, ગ્રાહકો સાથે માથું મારતા હોય, એના જે કામ કરવા વાળા હોય એના સાથે માથું મારતા હોય, અને કંઈ ન મળે તો મિત્રો સાથે માથું મારતા હોય, કંઈક બાંધવાનો પ્રયત્ન કરતા હોય, ગમે તેમ બાંધીને પાછું રાતે ઘરે આવીને પછી એમ કે મારું માથું જે બહુ દુખ્યા કરે. ભાઈ બધી જગ્યાએ માથું મારશો તો માથું નહીં દુખે તો શું દુખશે? નથી કરવાના કાર્ય આપણે કરી રહ્યા છીએ તો માથું નહીં દુખે તો બીજું શું દુખશે? એટલે આને શું કહેવાય? આને આપણી લૌકિક ગતિ થઈ કહેવાય. શું કે સવારથી સાંજ સુધી અને આખી રાત પણ, સવારથી સાંજ સુધી આપણે લૌકિકમાં અને લૌકિકમાં જ પડ્યા રહ્યા છીએ. નથી કાંઈ ભગવત સેવાની વાતો કરતા, નથી કાંઈ સત્સંગ કરતા, નથી કાંઈ સેવાનો જે આનંદ છે એની વાતો કરતા. એકાબીજા સાથે મળીએ ત્યારે ઘર કંકાશની વાતો કરીએ છીએ. તમે ખાલી વિચાર કરો, અત્યારે જો ખાલી અહીંયા પણ 15 મિનિટ 10 મિનિટ 15 મિનિટ માટે વિરામ આપવામાં આવે તો કોઈ ભગવત ચર્ચા નહીં કરે. ભગવત ચર્ચા કોઈ નહીં કરે, એકાબીજા સાથે લૌકિક વાતો અવશ્ય કરશે. તો આવી ગતિ આપણી ન થાય કે આપણે આપણા પ્રભુનું સ્મરણ જ છોડી દઈએ, આપણે આપણા પ્રભુના દર્શન કરવાનું બંધ કરી દઈએ, આપણે આપણા પ્રભુની સેવા કરવાનું બંધ કરી દઈએ. તો એવી આપણી હાલત ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. તમે કદાચ પુષ્ટિ જીવ છો, બ્રહ્મ સંબંધી જીવ છો, પણ બ્રહ્મ સંબંધી જીવ થઈ ગયા પછી તમે જો પ્રભુ સેવા કરો છો તો તમારી લૌકિક ગતિ ક્યારેય થવાની જ નથી. પણ તમે કદાચ પ્રભુ સેવા નથી પણ કરતા ને તો એ પરમ કૃપાળ શ્રી વલ્લભ નંદન જે છે ને એ આપણા જીવોની ક્યારેય લૌકિક ગતિ નથી કરતા.
એટલે એક વાત બહુ ધ્યાનથી સાંભળવાની છે કે જ્યારે પણ તમને હૃદયમાં એવો ભાવ ઉત્પન્ન થાય કે મારું મન જે છે ને એ પ્રભુ સેવામાં નથી લાગતું, તો એ ચિંતાનું કંઈક નિવારણ કરવાની બહુ જરૂર છે. આપ લોકોની જેટલી પણ ચિંતાઓ છે ને, હું એમ કહું એ બધી ચિંતાઓ ખૂબ આનંદથી, એ બધી ચિંતાઓ ખૂબ આનંદથી અમારી સામે વ્યક્ત કરો. આપણે કહીએ ને કે ભાઈ બાળકોને આપણે કાંઈ ન કહેવાય, બાળકોને આપણે કાંઈ ન કહેવાય. શું કામ ન કહેવાય? તમે કોને કહેવા જવાના? કોને વિનંતી કરવા જવાના? જો બાળકો સન્મુખ તમે વિનંતી ન કરી શકો તો પછી અન્યાશ્રય કરવો પડશે. કારણ કે મનુષ્યનું જે મન છે એ મનની અંદર ઉત્પન્ન થયેલા વિચારો જ્યાં સુધી એ મનુષ્ય પ્રકટ નથી કરતું ત્યાં સુધી એનું મન જે છે ને એ ભારરૂપ થઈ જાય છે. તેથી મનમાં આવેલા કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ હોય, કોઈ પણ પ્રકારની ચિંતા હોય, કોઈ પણ પ્રકારનો તમારી શંકા હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો વ્યક્ત કરો, વિનંતી કરો. અને વિનંતી કરીને છેલ્લે એટલી વિનંતી કરો કે આ કૃપાનાથ મારું દુઃખ છે, કદાચ લૌકિક દુઃખ છે પણ આ મારું દુઃખ છે અને આ મારું દુઃખ દૂર થાય તો મને પ્રભુ સેવામાં પ્રીતિ વધે. કૃપા કરીને મારું દુઃખ દૂર કરો કૃપાનાથ. અને ખરેખર જો એ ભાવ હશે કે મારું આ દુઃખ દૂર થાય તો મને પ્રભુ સેવામાં પ્રીતિ વધે, મારું આ દુઃખ દૂર થાય તો મારી ઘરે પ્રભુ બિરાજે, નહીતર આ દુઃખ લઈને હું પ્રભુ સેવા કૃપાનાથ નહીં કરી શકું. જો ખરેખર પ્રભુ સેવાનો ભાવ હોય અને ખરેખર પ્રભુમાં પ્રીતિ હોય તો તમે વિચાર કરો, એ દુઃખનું નિવારણ કરવા માટે હું સાક્ષાત અહીંયા બિરાજી જ રહ્યો છું. પણ તમારો જે ભાવ હોવો જોઈએ ને એ ખરેખર પ્રભુ સેવા કરવા માટેનો જ ભાવ હોવો જોઈએ. પ્રભુમાં પ્રીતિ છે પણ હું પ્રીતિ વ્યક્ત નથી કરી શકતો કે વ્યક્ત નથી કરી શકતી. હું શું કરું? મને આ દુઃખ છે. ઘણા સમય સુધી એ દુઃખ મેં સહન કર્યું પણ હવે એ દુઃખ સહન થતું નથી. હવે એ દુઃખ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. તમારું શારીરિક દુઃખ હોઈ શકે, જે મને ઘણા લોકો વિનંતી કરે જ છે કે કૃપાનાથ ગોઠણ દુખ્યા કરે છે, ગોઠણ દુખ્યા કરે છે, કમર દુખ્યા કરે છે. ધ્યાન ક્યાં રે? તમે વિચાર કરો, તમારા શરીરમાં કંઈક દુઃખ હોય તો તમારું ધ્યાન ક્યાં રહે? એ શારીરિક દુઃખમાં જ રહે. અને એનું જ નિવારણ આપણે કરતા રહીએ છીએ. દવા કરાવીએ, વૈદ્યને પણ દેખાડીએ, ઓપરેશન પણ કરાવી લઈએ, બધું કરીએ તો પણ પાછા આપણે ગોઠણ પકડીને બેઠા હોઈએ, કૃપાનાથ ગોઠણ સારા નથી થતા. આ કંઈક સારું થાય તો કંઈક પ્રભુ સેવામાં હું પહોંચી શકું. માથું દુખ્યા કરે છે. માથું તો તમને કીધું શું કામ દુખે? એ માથું એટલે જ દુખે, બીજું કઈ માથું દુખવાનું કારણ નથી. એ બંધ કરી દો એટલે માથું દુખવાનું બંધ થઈ જાય. માથું દુખ્યા કરે છે, દેહમાં આ દુઃખ છે. આ બધા દુઃખો પ્રકટ કરો, વિનંતી કરો, પ્રકટ કરો. ખરેખર દુઃખ હોવો જોઈએ. ગોઠણ ન દુખતા કારણ વગરના ગોઠણ પકડીને ન બેસી જતા પાછા. ખરેખર કઈ દુઃખ હોય તો એ પ્રકટ કરો અને એ દુઃખનું નિવારણ થાય એટલે આપણા પ્રભુની સેવામાં આપણે તત્પર થઈએ. તો શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર્જનૈ. હવે આ દુઃખનું નિવારણ કઈ રીતે કરવું એનો ઉપાય કહી રહ્યા છે કે આપણે બધા જીવ છીએ, બ્રહ્મ સંબંધી જીવ છીએ અને આ જીવનું ખરેખર કંઈક કાર્ય હોય ને તો એ પ્રભુ સેવા છે. જ્યાં સુધી આપણે આ જીવથી, એક વૈષ્ણવ જીવથી પ્રભુ સેવા નથી કરી રહ્યા ને ત્યાં સુધી એવો વિચાર કરવાનો કે મારું આ વૈષ્ણવ થવાનું જે જીવન છે ને એ વ્યર્થ જઈ રહ્યું છે. તો હવે આ કઈ રીતે બની શકે? કઈ રીતે તમે આ વૈષ્ણવ જીવને પ્રભુ સેવામાં વણોવી શકો?
એ વાતનો વિચાર કરવાનો છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશીર જનૈ. તાદૃશી જન એટલે કોણ? શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે આપણે ભગવદીઓનો સંગ કરવો જોઈએ. અને ભગવદીઓનો સંગ એટલે શું? સત્સંગ કરવો એટલે શું? ભગવદીય ક્યાંથી ગોતીને લઈ આવીએ? ભગવદીયની પરિભાષા શું? તમને એ ભગવદીય મળે ક્યાંથી? આ બધા પણ પાછા પ્રશ્નો ઉત્પન્ન થાય. હવે ભગવદીયનો સંગ કઈ રીતે કરવો? ખરેખર ભગવદીય કોણ? તો આજના સમયની અંદર આપણે એક વાતનો વિચાર કરીએ કે પેલા તો તાદ્રશી એટલે કોણ? ભગવદીય કોણ? જેના દર્શન માત્રથી આપણને પ્રભુનું સ્મરણ થાય, જેની સાથે વાત કરીએ ને તો પ્રભુની જ વાતો કરવાનું મન થાય, જે આપણને પ્રભુની નજીક લઈને જાય ને એ ભગવદીય. જે આપણને પ્રભુથી દૂર કરે ને એ ભગવદીય નહીં. જે આપણને એમ કહે ને કે ભાઈ શું છે, આ કાંઈ કરવાની જરૂર નથી, મારી સાથે આવો, ભગવત વાર્તા કરીએ. પ્રભુ સેવા તો બહુ ભાગ્યશાળી હોય ને એને મળે. પેલા આપણે ભગવત વાર્તા કરીએ, સત્સંગ કરીએ ને પછી એ કાર્ય કરવાનું હોય. જે જીવ આપણને પ્રભુથી દૂર કરે ને એ ભગવદીય નથી. તો ભગવદીયનો સંગ કરવો એવી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદીયના સંગ દ્વારા અને એમની સાથે મળીને નિવેદનનું અનુસંધાન કરવું. જે આપણે બ્રહ્મ સંબંધ લીધું એ બ્રહ્મ સંબંધ લેતા વખતે આપણે શું કહીએ છીએ કે હું મારી દેહ, મારા સ્ત્રી, મારી પુત્ર, મારું ઘર, મારું સર્વસ્વ એ હું સમર્પણ કરી રહ્યો છું. એવું આપણે પ્રભુની સન્મુખ શ્રી વલ્લભને સાક્ષી માનીને કહીએ છીએ. શ્રી વલ્લભને સાક્ષી માનીને આપણે કહી દઈએ. તમને બધાને ખ્યાલ છે કે આપણે એવું કહી, આપણે એવું ઠાકુરજીને આપણે આવું કહી દઈએ છીએ એમ તમને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ ને ત્યારે શ્રી મહાપ્રભુજીને સાક્ષી રાખીને તમે બધા ઠાકુરજીને એમ વિનંતી કરી દો છો કે હું મારો દેહ, પુત્ર, આ લોક પરલોક, મારું સંસાર, મારું ઘર એ હું બધું આપને સમર્પિત કરું છું. તો જ્યારે આપણે બધું સમર્પિત કરી દીધું તો હવે આપણું શું? જ્યારે આપણે બધું સમર્પણ કરી દીધું હવે આપણું શું વધ્યું? આપણા પ્રભુ વધ્યા. સર્વ સમર્પણ કરવા પછી આપણા માટે કોણ? આપણા માટે સાક્ષાત પ્રભુ. તો જ્યારે આપણે સર્વ સમર્પણ કરી દઈએ છીએ તો પછી આપણે આપણી ચિંતા તો મૂકી જ દેવાની હોય છે. આપણી સાથે રહેલા આપણા ઘરમાં જેટલા પણ લોકો છે ને એની પણ ચિંતા આપણે મૂકી દેવાની રહે છે. શું કામ? કારણ કે એનું પણ સમર્પણ આપણે આપણા સાથે કરી દીધું. એના પ્રત્યે પણ આપણે ચિંતા મુક્ત થઈ જવાનું રહે. કે બ્રહ્મ સંબંધી એ જીવ કદાચ આપણા ઘરે નથી તોય આપણે સમર્પણ તો કરી દીધું ને. તમે એ વાતનો વિચાર કર્યો કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે આપણાથી લાગતા બધાનું સમર્પણ આપણે કરી દઈએ છીએ. તો એનો અર્થ શું થયો કે તમે તો બ્રહ્મ સંબંધ લીધું પણ જે લોકોને બ્રહ્મ સંબંધ નથી ને એનું પણ સમર્પણ તમે કરી દીધું. હવે એનું સમર્પણ કરી દીધું તો પછી હવે એ સેવામાં આવશે કે નહીં, એ ઠાકુરજીની સેવા પહોંચશે કે નહીં, એવી ચિંતા કરવાની તમારે શું જરૂર છે? આપણે કહીએ ને છે ને જે છે કે મારી વહુ તો સેવા કરતી જ નથી. છોકરો પેલા કરતો, લગ્ન પછી હવે એ નથી કરતો. છોકરો પેલા કરતો, સવારે મંગલા ભોગ ધરીને જાનીજી ભરીને તો જાતો, હવે તો એ પણ નથી કરતો. અને આ એક એવી ચિંતા છે ને જેનું ઉદ્વેગ આપણને બહુ થાય છે. મારા ઘરના જે પહોંચતા નથી સેવામાં, મારે જ બધું કરવું પડે.
એને કહું પરાણે તોય નથી આવતા. એ કે ના તું કર, તને મેં ના પાડી. આ પહેલો વર્ષ. આ બધા જ જેટલા પણ આ પુરુષો છે ને એ સીધું એમ જ કે મેં તને ના પાડી. તું કર ને ભાઈ, હું તને ક્યાં ના પાડું. પણ આપણને ચિંતા થાય કે ભાઈ એ કેમ સેવામાં નથી આવતા. તો હવે એ આપણા માટે ચિંતાનો વિષય નથી. હવે જેને આપણે એમને સમર્પિત કર્યા ને એ ચિંતાનો વિષય એનો છે, આપણો નથી. આપણે તો શું કરવાનું છે, આપણને આજ્ઞા થઈ ગઈ એટલે હવે આપણે ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ. આપણે એ ચિંતા મુક્ત થઈ ગયા. શું કામ? કારણ કે આપણે બધું સમર્પણ કરી દીધું છે ઠાકોરજીને. હવે ઠાકોરજીને આપણે સમર્પણ કર્યું તો આપણે એમની ચિંતા કરવાનું રહેતું નથી. તો અહીંયા જેટલા પણ આ પ્રકાર છે કે ભગવદીયો અને તાદ્રશીઓનો સંગ કઈ રીતે કરવો, તો જ્યારે આપણે ઘરે બધા સાથે મળીને બેઠા હોઈએ ને અને ભગવત વાર્તા કરીએ, કર્યું ક્યારેક સાથે મળીને સાંજનો સમય હોય, ઘરના જ બધા લોકો બેઠા હોય અને આપણે પુસ્તકનું વાંચન કરતા હોઈએ. 84,252 વૈષ્ણવોની વાર્તાનું વાંચન કરીએ, બડે શિક્ષાપત્રનું વાંચન કરીએ, બધા સાથે મળીને બેસીએ અને બધા સાથે મળીને બેસીને ટીવી જોઈએ, પણ બધા સાથે મળીને બેસીને ભગવત વાર્તા નથી કરતા. તો ભગવદીઓનો સંગ કઈ રીતે કરવો? નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર્જનૈ સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. હવે પ્રભુ શું કરે છે? પોતાની ઈચ્છા દ્વારા જ આપણને ચલાવે છે. આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ ને પ્રભુની ઈચ્છા દ્વારા કરીએ છીએ. હવે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય કે જો બધું પ્રભુની ઈચ્છા દ્વારા થતું હોય તો પછી સત્કર્મ પણ પ્રભુની ઈચ્છા દ્વારા થતા હોય છે અને દુષ્કર્મો પણ પ્રભુની ઈચ્છા દ્વારા જ થતા હોય છે. જો બધું પ્રભુની ઈચ્છા દ્વારા થતું હોય તો બધું જ પ્રભુની ઈચ્છા દ્વારા થાય છે. એમાં પછી આપણે એમ કહીએ કે ભાઈ આ જે ખરાબ કાર્ય કર્યું છે ને એ મેં કર્યું, એ તમે કર્યું, એ પ્રભુએ નથી કર્યું. સત્કર્મ કરો તો પ્રભુ ઈચ્છા દ્વારા થાય, એવું નથી. આપણે એવું માનીએ ને કે પ્રભુ સર્વવ્યાપી છે, પ્રભુ બધે બિરાજમાન છે. આપણે કહીએ ને કણકણમાં પ્રભુ બિરાજે છે. તો આ કણકણમાં જો ભગવાન બિરાજતા હોય તો પ્રભુ ફક્ત સ્વર્ગમાં જ હોય, નરકમાં ન હોય. અને જો નરકમાં પ્રભુ ન હોય તો પછી પ્રભુ સર્વવ્યાપી નથી. જો બધે બિરાજમાન છે ભગવાન, બધી જગ્યાએ હોય તો ભગવાન નરકમાં પણ હોય અને સ્વર્ગમાં પણ હોય. તો જો પ્રભુ સર્વવ્યાપી છે અને એમની ઈચ્છા દ્વારા જ આપણને ચલાવી રહ્યા છે, જેવી પ્રભુની ઈચ્છા છે ને એવું આપણે કરી રહ્યા છીએ અત્યારે. જેમ પ્રભુ ચલાવે છે એમ આપણે કરી રહ્યા છીએ. એટલે શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. આપ શું આજ્ઞા કરે છે કે અવિશ્વાસ આપણે આપણા પ્રભુ ઉપર ક્યારેય ન કરવો. કઈ પ્રકારનો અવિશ્વાસ આપણે કરીએ છીએ? મેં તમને થોડોક સમય પહેલા હમણાં એક છૂટ આપી. શું છૂટ આપી? આવો, સન્મુખ આવો અને વિનંતી કરો તમારી જે વિનંતી હોય. અત્યારનો સમય જે છે ને એ શ્રી મહાપ્રભુજીના સમયનો જે કાળ હતો ને એના કરતા સાવ જુદો કાળ છે. ત્યારના સમયની અંદર કંઈક સત્યતા હતી, કંઈક આભાસો હતા, વાતાવરણ, પર્યાવરણ એ બધું અલગ હતું.
અત્યારના સમયની જે ટેકનોલોજી છે એ સમયે કાંઈ હતી નહીં. તો અત્યારે જેટલું પણ આપણને જે સાધનો મળી રહ્યા છે ને એ સાધનો ત્યારે હતા નહીં. અને એ સમયે તમે વિચાર કરો કે એ સમયે શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી ખુલ્લા ચરણારવિંદે અને દેવી જીવોના ઉદ્ધાર અર્થે શ્રી મહાપ્રભુજીએ બધા જીવોને બ્રહ્મ સંબંધ આપી પ્રભુના શરણે લઈને આવ્યા. તો આજના સમયમાં તો આપણી પાસે એટલા બધા સાધનો છે કે એ સાધનો દ્વારા આપણે જ્યાં પણ અટકાઈએ છીએ ને ત્યાં આપણે એનો પ્રશ્નનો જવાબ આપણને ગમે ત્યાંથી મળી જાય છે. એટલે આપણે શું કરીએ છીએ, પ્રભુ ઉપર કઈ પ્રકારનો આપણે અવિશ્વાસ કરીએ છીએ કે આપણે પ્રભુ સન્મુખ જઈને પ્રાર્થના કરીએ છીએ. કે કઈ પ્રકારની પ્રાર્થના કરીએ છીએ? આપણે એમ સમજીએ છીએ કે પ્રભુ એક પ્રકારનું આપણને પેલું એટીએમ કાર્ડનું મશીન છે કે આપણે કંઈક કાર્ડ નાખીએ ને અંદરથી પૈસા બહાર નીકળે. તો અહીંયા પ્રભુને તમે આવી રીતે પ્રાર્થના કરે રાખો કે હે પ્રભુ, મારું આ સરખું થયું નથી, મને આ ચિંતા છે, મને આ દુઃખ છે, અને પ્રભુ સામે બેસીને આપણે રોતા રહીએ. આ વૈષ્ણવ જીવનું આ કર્તવ્ય નથી. પ્રભુ સામે રોદડા રોવાનું આપણું કર્તવ્ય નથી. એક તરફ આપણે એમ કહીએ મને ભગવાન ઉપર વિશ્વાસ છે, મને પ્રભુ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જો ખરેખર આપણને પ્રભુ ઉપર વિશ્વાસ હોય ને તો આપણે પ્રભુ સન્મુખ ક્યારેય પણ પ્રાર્થના કરીએ જ નહીં. પ્રભુ સન્મુખ કોઈ પ્રકારની માગણીઓ આપણે કરીએ જ નહીં. આપણે પ્રભુ પાસે ક્યારે માગીએ? જ્યારે પ્રભુ પર આપણને વિશ્વાસ ન હોય તો માગીએ. કઈ પ્રકારનો વિશ્વાસ નથી? કે પ્રભુ તું બધું જ જાણે છે પણ મારું દુઃખ નથી જાણતો. તને બધાની ખબર છે પણ તને મારા દુઃખની નથી ખબર. ત્યાં આપણે પ્રભુ ઉપર અવિશ્વાસ કરી દઈએ છીએ. કઈ પ્રકારનો અવિશ્વાસ કરીએ છીએ? ત્યાં શ્રી મહાપ્રભુજી એક સુંદર પ્રસંગ પણ કહે છે કે જેમ બ્રહ્માસ્ત્ર ઉપર મેઘનાથને અવિશ્વાસ થયો. કઈ પ્રકારનો અવિશ્વાસ થયો? કે જ્યારે હનુમાનજી સીતાજી પાસે આવ્યા અને ઉપદ્રવ મચાવી દીધું આખા વનમાં, ત્યારે કોકે ખબર કરી રાવણને કે ભાઈ ફલાણો કો વાનર આવી ગયો છે અને આખા વનમાં એને ઉપદ્રવ મચાવ્યો છે. તો મેઘનાથ આવ્યો અને એને હનુમાનજીને બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ હનુમાનજી બંધાતા નહીં. પછી મેઘનાથે પ્રયત્ન કર્યો કે ચાલો હનુમાનજી ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરો. પણ જેમ એવો વિચાર કર્યો ને કે બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરીએ, ત્યાં તરત એને એમ થયું કે આટલા બધા શસ્ત્રો આની ઉપર મેં ઓલું કર્યા, આ બ્રહ્માસ્ત્રથી આને કંઈ થવાનું નથી. બ્રહ્માસ્ત્ર ઉપર જેમ અવિશ્વાસ થયો એમ અવિશ્વાસ થતાની સાથે જ એ બ્રહ્માસ્ત્ર તૂટ્યું અને હનુમાનજી આખી લંકાને આગ લગાડીને વયા ગયા. તો એ બ્રહ્માસ્ત્ર ઉપર અવિશ્વાસ થયો એટલે આખી લંકા બળીને રાખ થઈ ગઈ. તો એ બ્રહ્માસ્ત્ર જેવો અવિશ્વાસ ન કરવો અને ચાતક પક્ષી જેવો વિશ્વાસ રાખવો. ચાતક પક્ષીને કેવો વિશ્વાસ હોય કે સ્વાતિ નક્ષત્ર ઉપર, સ્વાતિ નક્ષત્રના સમયે એ એક ટક આભ ઉપર જોતો રહે કે આ સ્વાતિ નક્ષત્ર આવ્યું, હવે વરસાદની એક બૂંદ, એક ટપકું તો આવશે જ, અને જ્યાં સુધી એ વરસાદનું ટપકું ન આવે ને ત્યાં સુધી એ પાણી ગ્રહણ ન કરે, વરસાદનું પાણી જ પીપે. એને એટલો અટલ વિશ્વાસ હોય છે કે આ વરસાદ આ સ્વાતિ નક્ષત્રમાં આવશે જ. તો ચાતક પક્ષી જેવો વિશ્વાસ રાખો અને આ બ્રહ્માસ્ત્ર જેવો અવિશ્વાસ
જે મેઘનાથને થયો એવો અવિશ્વાસ ક્યારેય આપણા પ્રભુ ઉપર ન કરવો. સત્ય સંકલ્પ તો વિષ્ણુર નાન્ય થાતું કરીષ્યતિ, કે પ્રભુએ એવો સંકલ્પ લીધો છે કે એ પોતાના જીવનું અન્યથા કરશે જ નહીં અને ક્યારેય નહીં કરે. તમે શું કામ એટલા બધા બીવો છો? મને એક વાતનો જવાબ આપો. આ બધી વાત આપણે જવા દઈએ. તમારા હૃદયની અંદર કઈ પ્રકારની બીક છે? આપણે પ્રભુ સેવા પધરાવતા નથી, આપણે સત્સંગ કરતા નથી, આપણે સ્મરણ કરતા નથી, આપણે કીર્તન કરતા નથી, આપણે વંદન કરતા નથી, આપણે ભક્તિ કરતા નથી. શું કામ નથી કરી શકતા? કઈ પ્રકારની બીક આપણા હૃદયની અંદર છે? પ્રભુ સેવા માટે આપણા હૃદયની અંદર કઈ પ્રકારની બીક છે કે પ્રભુ સેવા પધરાવશું તો અમારાથી અપરાધ થશે? એ પ્રકારની બીક છે. પ્રભુ સેવા ઘરે પધરાવશું તો અમને ડર લાગે છે કે અમારાથી કંઈક અપરાધ થશે તો અમને ક્યાંય ગતિ નહીં મળે. એ પ્રકારની બીક છે. અરે તમે પ્રભુ સેવા નથી કરતા ને એનો ડર કરો મનમાં કે અમે પ્રભુ સેવા નથી કરતા, હાય હું વૈષ્ણવ છું તો મારા પ્રભુને મારા દ્વારા આનંદ કઈ રીતે ન મળે? મારા પ્રભુને મારા દ્વારા આનંદ નથી મળતો એ વાતનો વિચાર તો કરો ક્યારેક. હું વૈષ્ણવ છું, તમને એવી ચિંતા નથી થતી કે મને જ બ્રહ્મ સંબંધ શું કામ થયું? લાખો કરોડો જીવ છે આ વિશ્વની અંદર, એમાંથી મને બ્રહ્મ સંબંધ કેમ થયું? આત્મનિવેદન મારું જ કેમ પ્રભુએ સ્વીકાર કર્યું? એવો વિચાર ક્યારે આપણે કરીએ છીએ કે બ્રહ્મ સંબંધ મને મળ્યું તો મારું કર્તવ્ય બને છે કે હું મારા પ્રભુને આનંદ આપું. બાકી પ્રભુને વિંધવા માટે તો ઘણી બધી લંકાના રાક્ષસો બિરાજમાન છે. માગણી કરી કરીને પ્રભુને એમ જ આમ જેમ કહેવાય ને કે પ્રભુને ચિંતા ઉત્પન્ન થઈ જાય ને એવું જીવ કરી નાખે છે. અને એક સુંદર પ્રસંગ છે જેમાં શ્રીનાથજીનો એક ભીતરિયા હતા. એ ઠાકોરજીની સેવા તો બહુ કરતા, ભોગ પણ ધરતા, બધું કરતા, પણ જ્યારે પણ શ્રીનાથજીની સન્મુખ આવે ને ત્યારે કંઈક ને કંઈક માગણી કરે. મારે દીકરીના લગ્ન નથી થતા, મારા લૌકિકમાં વ્યવહાર આ રીતે છે, આપ કૃપા કરો સર, આપ કૃપા કરો, હે શ્રીજી બાવા કઈ કૃપા કરો, હે શ્રીજી બાવા કઈ કૃપા કરો. એવું નિસ્દિન નિરંતર જ્યારે સન્મુખ આવે ત્યારે કરે. તો શ્રીનાથજી બાવા કંટાળ્યા કે ભાઈ હવે આવું ન હાલે, કઈ આવા ભીતરિયા હોય. એટલે તરત શ્રીનાથજી ગુસાઈજીને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે મોકુ યાસુ બચાવો, मोको यासु बचाओ, ये मेरे को बार बार कचू कचू कह रहे हो, मेरे को याकी सेवा नहीं चाहिए. એટલે આપણે જ્યારે હાથ જોડીને પ્રભુ સન્મુખ બેસી જઈએ છીએ ને, હવે આપ કૃપા કરો તો જ આ થાય. મારા વાલા, આપ કૃપા કરવા જ પધાર્યા છે, આપ કૃપા કરવા માટે પધાર્યા છે. તમે આવી વિનંતી કરશો તો કૃપા કરશે એવું નથી. શ્રીજી બાવા સાક્ષાત કૃપા કરવા માટે જ તમારી ઘરે પધાર્યા છે. જો કૃપા ન કરવી હોત તો વિચાર કરો શું કામ તમારી ઘરે આવે. એમને શું જરૂર છે ઘરે તમારી પધારવાની? આપણે ત્યાં જે ઠાકોરજી બિરાજતા હોય એ ઠાકોરજીને આપણે ઘરે પધારવાની જરૂર શું છે? શું એમને ત્યાં મંદિરોમાં આનંદ નથી આવતો? भोग श्रृंगार मैया सुन मोको, श्री विठल नाथ के हाथ को भावे. તો આવું તો શ્રી ઠાકોરજી પોતાની મૈયાને એમ કે મને ભોગ શ્રૃંગાર શ્રી વિઠ્ઠલનાથજીના હાથનો ભાવે. તો એ વિઠ્ઠલનાથજીના હાથનો ભોગ શ્રૃંગાર લે ને તમારી ઘરે શું કામ પધારે? જ્યાં આપને આનંદ આવતો હોય આપ ત્યાં બિરાજે, પણ તમારી ઘરે શ્રી વલ્લભની કાનીથી પધાર્યા છે. શ્રી વલ્લભની એવી ટેક ઠાકોરજી રાખે છે કે મારા જીવને આપ એમને કૃતાર્થ કરવા એ જીવની ઘરે પધારો. એ જીવ આપના જ સુખનો વિચાર કરવા માટે અહીંયા આવ્યો છે. તો એ ભાવનાથી શ્રીનાથજી બાવા તમારી ઘરે બિરાજે છે, એ ભાવનાથી ઠાકોરજી તમારી ઘરે બિરાજે છે. કેમ કે મહાપ્રભુજીએ ઠાકોરજીને એક સાક્ષી, વચમાં એક સાક્ષી આપણે કહીએ ને કે ભાઈ અમારી વચ્ચે આ વચ્ચે છે, એમ વચ્ચે મહાપ્રભુજી છે. તમારા
અને ઠાકોરજીના વચ્ચે શ્રી મહાપ્રભુજી છે. તો હવે એની કાનીથી તમારે ઘરે ઠાકોરજી બિરાજે છે, તો હવે એ પ્રભુને તમારે આનંદ આપવાનો છે. આપણે અહીંયા શું કામ જન્મ લીધો છે? એક વાતનો વિચાર કરો કે આ ભૂતલ ઉપર તમારું પ્રાકટ્ય થયું. તમે દૈવી જીવ છો એટલે તમને બ્રહ્મ સંબંધ થયું. દૈવી જીવ છો એટલે બ્રહ્મ સંબંધ થયું. આ ભૂતલ ઉપર તમારું પ્રાગટ્ય થયું. દૈવી જીવ છો એટલે બ્રહ્મ સંબંધ થયું, અને બ્રહ્મ સંબંધ થયું એટલે તમારું કર્તવ્ય બને છે કે તમે પ્રભુને આનંદ આપો. આ બે વાત અલગ અલગ છે હો. એક સેવા કરવી અલગ છે અને પ્રભુને પ્રેમ કરવો અલગ છે. આ બંને વસ્તુ અલગ છે. એક તમને ઉદાહરણ આપું સેવા કરવાનો. એક મહારાજ હતા. હવે એ મહારાજ એક ગુરુ હતા અને ગુરુના બે શિષ્યો હતા. હવે એ બંને શિષ્યો, ગુરુએ આજ્ઞા કરી, બે શિષ્યને આજ્ઞા કરી કે એકને કીધું તું મારો ડાબો પગ દબાવ, ને એકને કીધું તું મારો જમણો પગ દબાવ. તો બંને શિષ્ય જે હતા એ પોતાનું સેવાનું કાર્ય કરતા હતા. હવે ચરણ સેવા કરતા કરતા શું થયું કે ચરણ સેવા કરતા કરતા જે ગુરુ છે ને એને નિંદર આવી. હવે ગુરુને નિંદર આવી તો નિંદરમાં શું થયું, જે જમણી બાજુ બેઠો હતો ને એનો એ બાજુનો પગ છે ને એ ડાબી બાજુના પગ ઉપર આવી ગયો. હવે આ બાજુ જો બેઠો હતો ને કીધું કે તારો પગ ઓલી બાજુ લે, મારી સેવામાં વિઘ્ન આવ્યો, તારો પગ ઓલી બાજુ લે. તો આ બાજુ વાળો બોલ્યો કે હું શું કામ મારો પગ આ બાજુ લો, મારો પગ તો જેમ છે એમ છે, હું તો ઠાકોરજી, હું તો મારા ગુરુની સેવા કરું જ છું. તારો પગ આમ લે ને નંતર હમણાં જો. તો ઓલો પછી કે હું નહીં લઉં મારો પગ આ બાજુ, હું તો સેવા કરું જ છું. તને વિઘ્ન તું તારી રીતે જોઈ લે, તારો પગ લેશ કે? એટલામાં તો ગુરુજી જાગ્યા. અરે ભાઈ, કોઈનો પગ નથી, આ મારા પગ છે. તમે લોકો મારી સેવા કરી રહ્યા છો કે મને દુઃખ આપવા માટે આવી રહ્યા છો? એટલે સેવા એવી કરો કે એમાં આપણા પ્રભુને છે ને ઉપાધિ ન ઉત્પન્ન થઈ જાય. આપણે ચિંતામાંથી મુક્ત થવું છે એટલે આપણે પ્રભુને ચિંતિત કરી દઈએ ને, એવું કાર્ય નથી કરવું. હજી એક બહુ સુંદર ઉદાહરણ છે, હું ઘણી બધી જગ્યાએ આપતો હોઉં છું સેવા બાબતનો, કે આપણે કઈ રીતે ઓલું કહે ને કે આપણે આપણા પ્રભુને આપણે વિવશ કરી દઈએ છીએ. જેમ હમણાં મેં તમને જેમ આજ્ઞા કરી કે આ ભીતરીઓ વારે વારે એમ કહેતો કે ભાઈ મારે આ દુઃખ છે ને આ દુઃખ છે, તો ઠાકોરજી શ્રીનાથજી તરત ગુસાઈજીને આજ્ઞા કરી કે ભાઈ મારે આવી સેવા મને નથી જોતી હો, આવી સેવા મારે જોઈએ જ નહીં, મને રૂચે જ નહીં. તો એક એવું ઉદાહરણ આપું. એક પતિ પત્ની, હવે પતિ પત્ની જે હતા ને એમાં પત્નીએ એક નિયમ લીધો. શું નિયમ લીધો? કે ભાઈ મારા પતિને જમાડીને જમવું. હવે નિયમ તો લઈ લીધો, પતિને જમાડીને જમવું, ગમે તે થાય ને પતિને જમાડીને જમવું. તો ભાઈ બધા ખુશ થયા, સાસુ સસરા બધા રાજી થયા કે કેવી સરસ વહુ આવી છે અમારી ઘરે. થોડાક દિવસ ચાલ્યું. હવે એક દિવસ થયું એવું કે પતિના પેટમાં ગડબડ, એનાથી ભોજન લેવાય નહીં. પેટમાં ગડબડ હતી તો પેલી પત્નીને ભૂખ લાગી એટલે એને પેલા પતિને થાળી ધરી. તો પતિએ એમ કીધું કે ભાઈ મને થોડુંક પેટમાં ગડબડ છે, આજે તું જમી લે, કાંઈ વાંધો નહીં. પત્નીએ કીધું વાહ, મારો નિયમ તમે કેમ તોડી દો? મેં તો નિયમ લીધો, તમે જ્યાં સુધી નહીં જમો ત્યાં સુધી હું પણ નહીં જમું, તમારે જમવું તો જોશે જ. ઓલો કે પણ પેટમાં ગડબડ છે, નહીં જમાય મારાથી. તો પેલી કે પણ તો પછી હું કેમ જમું? તમે ન જમો તો મારે કેમ જમવું? અને તમે નહીં જમીને હું જમું તો મારો નિયમ ભંગ થાય, તમારે તો જમવું જ પડશે.
બધાએ મનાવ્યા પણ તોય તે માની નહીં. તો આવી સેવા આપણે ઠાકોરજીની કરવાની જરૂર નથી કે ઠાકોરજી સન્મુખ તમે બેસી જાઓ, એટલે કે ઠાકોરજીની સન્મુખ બેસીને કીર્તનો કરાય, ઠાકોરજીની સન્મુખ બેસીને શ્રી કૃષ્ણાષ્ટમીનો પાઠ કરાય. કીર્તનો પણ કયા કરાય? મંગલા ભોગ હોય ત્યારે મંગલાના કીર્તન કરાય, શિંગારમાં શિંગારના કીર્તન, રાજભોગમાં રાજભોગના કીર્તન. તો ઠાકોરજીની સન્મુખ બેસીને કીર્તનો કરાય અને કીર્તનો દ્વારા ઠાકોરજીને આનંદ અપાય. પણ ઠાકોરજીની સન્મુખ બેસીને રોદડા, એવી સેવા ઠાકોરજીને જોતી નથી. બીજી ઉપાધિ ક્યારે થાય? આપણે આપણી સેવા કરવા માટે શું કરીએ છીએ? તમે ઘણી બેઠકજીઓમાં પણ તમે જોયું હશે. બેઠકજીમાં શું થાય? તમે જારી ચરણસ્પર્શ કરવા જાઓ, જારીજી કોને ભરવા છે? આપણે ભરવા છે. આપણે જારી ચરણસ્પર્શ કરવા જઈએ તો હવે આપણે આખી બસ લઈને બેઠકજીએ પહોંચ્યા. બેઠકજીએ પહોંચ્યા, જારીજી ભર્યા, જારીજી ભરીને પધરાવ્યા હોય ત્યાં બીજા બે આવે, જારીજી પાછી સરાવી લે, પાછી જારીજી થાળી કરી દે, પાછી જારીજી ભરે, પાછી શ્રી મહાપ્રભુજી પાસે પધરાવે, પાછી પધરાવી હોય ત્યાં પાછા બીજા બે આવે, જારીજી લઈ લે, પાછી જારીજી ઠલવે, સરાવી લે, સરાવીને પાછી ભરે, પાછી પધરાવે. તમે વિચાર કરો, આપને જળ અરોગવું હોય તો ક્યારે અરોગે? તમે તો મંડા જારીથી ભરવા ઘડીએ વડે લઈ લઈને તમે તમારો મનોરથ તો પૂરો કરો છો, પણ આપને જલ રોગવું હોય ત્યારે શું કરવું? એટલે આ ઉપાધિ થાય. એટલે સેવા એવી કરો કે પ્રભુને ચિંતા ન થવા માંડે પોતાની. ત્યાં શ્રી મહાપ્રભુજી એવી એટલા માટે આજ્ઞા કરે છે કે ભગવદીય વૈષ્ણવોનો સંગ કરો. ભગવદીય વૈષ્ણવોનો સંગ કરીએ ને ત્યારે આપણને આ બધી વાતનું જ્ઞાન થાય. થોડોક પ્રસંગ ઉપાધિનો આવ્યો છે ને તો મને ફરીથી એક સુંદર પ્રસંગ યાદ આવ્યો. એક વખત અમારા તાજજી મહારાજ, જીવનેશજી મહારાજ આવી રીતે વચનામૃત કરી, વચનામૃત કર્યા પછી છે ને ચરણસ્પર્શ આપવા બિરાજમાન થયા. હવે ચરણસ્પર્શ આપવા માટે બધા વૈષ્ણવોને ચરણસ્પર્શ કરવા હતા. તો ધીમે ધીમે લાઈન ચાલુ હતી, ચરણસ્પર્શ બધા કરતા હતા. તો એમ કરતા કરતા શું થયું? એક વૈષ્ણવનો ધક્કો આવ્યો પાછળથી. જેમ પાછળથી ધક્કો આવ્યો ને એ વૈષ્ણવ પડ્યો તાજજી ઉપર આવીને. પાછળથી હજી એકનો ધક્કો લાગ્યો, એના પછી હજી એકનો ધક્કો લાગ્યો, એના પછી આખી ભીડનો ધક્કો લાગ્યો. તમે વિચાર કરો, જ્યારે આપ ઊભા થયા ને ત્યારે કાકા તાજજી મહારાજનો પગ સોજી ગયો હતો. હવે એવા ચરણસ્પર્શ અપાય? તમે પગ સોજાડી દો એવા, ચરણારવિંદ સોજાડી દો એવા ચરણસ્પર્શ અપાય? કહેવાનું તાત્પર્ય એ કે આપણી સેવા જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે આપણે તત્સુખનો વિચાર તો કરવો જ, તો જ એ સેવા ગણાય. એટલે સેવામાં અને પ્રેમમાં આ તફાવત છે. આપણે જેની સાથે પ્રેમ કરીએ છીએ ને એ ઉત્તમ, એ ઉત્તમ કોટીની સેવા, એ ઉત્તમ કોટીનો જીવ. જે પ્રભુને પ્રેમ કરે છે ને એ ઉત્તમ કોટીનો જીવ, અને જે પ્રભુની સેવા કરે છે ને એ મધ્યમ કોટીનો જીવ. તમે વાત સમજવાનો પ્રયત્ન કરજો. આ બંધ કરજો. તમે વાત સમજવાનો પ્રયત્ન કરજો. જે પ્રભુને પ્રેમ કરે છે ને એ ઉત્તમ કોટીનો જીવ છે, અને જે પ્રભુની સેવા કરે છે ને એ મધ્યમ કોટીનો જીવ છે, અને જે પ્રભુ સેવા નથી કરતો ને એ નિમ્ન કોટીનો જીવ છે. હવે તમે વિચાર કરો કે તમારે પ્રભુને પ્રેમ કરવો છે કે પ્રભુની સેવા માત્ર કરવી છે? શ્રી મહાપ્રભુજી તો આપ આજ્ઞા કરે છે કે ચેતસ તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધયે તનુ વિત્તજા, કે આપણે પ્રભુ સેવા કરવી જોઈએ અને ચિત્ત પીરોવીને ઠાકોરજીની સેવા કરવી જોઈએ. એ સેવા કરવાનો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પણ એ શું કામ આજ્ઞા કરે છે?
શ્રી મહાપ્રભુજી સેવા કરવા માટેની આજ્ઞા એટલા માટે કરે છે કે તમારી પ્રીતિ પ્રભુમાં ઉત્પન્ન થાય, અને પ્રીતિ ઉત્પન્ન થાય તો પ્રભુ તમને સાનુભાવ જણાવે. તમે 84,252 બધા વૈષ્ણવો એક વખત 84,252 વૈષ્ણવોને તમે વાંચન કરશો ને, એક વખત વાંચન કરીને જુઓ, જેટલા પણ વૈષ્ણવો છે જેને પ્રભુએ સાનુભાવ જણાવ્યા છે ને, એ બધા વૈષ્ણવો પ્રભુને પ્રેમ કરતા. અને જ્યારે આપણે પ્રેમ કરીએ ને, આપણે જ્યારે પ્રેમ કરીએ ત્યારે જેની સાથે આપણે પ્રેમ કરીએ છીએ ને, એ પણ આપણા વગર રહી શકે નહીં. એટલે એ જેટલા પણ જીવ, જેટલા પણ વૈષ્ણવો હતા ને, એ બધા પ્રભુને પ્રેમ કરતા. એટલે પ્રભુને પ્રેમ કરવા માટે થઈને આપણને શ્રી મહાપ્રભુજીએ આ ભૂતલ ઉપર જન્મ આપ્યો છે કે ભાઈ તમે જ એ જીવ છો જે પ્રભુને આનંદ આપશે, પ્રભુને પ્રેમ કરશે, પ્રભુના સુખાર્થે આ ભૂતલ ઉપર તમે પ્રગટ થયા છો. તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર્જનૈ. તો એવા ભગવદીઓનો સંગ કરવો જેના સંગ દ્વારા આપને પ્રભુના દર્શનની સ્ફૂર્તિ થાય, જેના સંગ દ્વારા આપણને પ્રભુના પ્રસંગ કરવાનું મન થાય. તો આ ભાવથી શ્રી મહાપ્રભુજી આપણને કહે છે, સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કાસ્વસ્ય સોપી ચેત. જેમ મેં તમને કીધું કે બધાના અલગ અલગ પ્રકારના અધિકાર છે, બધાના અલગ અલગ પ્રકારના અધિકાર છે. જેને જે પ્રકારનો અધિકાર પ્રાપ્ત થયો છે એ જીવ એ જ કાર્ય કરવાનો છે. અહીંયા મને આપ લોકોને એક વાત કરવાની છે કે સૌથી પહેલા આ બધું સમજીએ એ પહેલા ખાલી આપણે એટલું સમજીએ કે આપણું જે સ્વરૂપ છે, જે વૈષ્ણવનું સ્વરૂપ છે, એ વૈષ્ણવનું સ્વરૂપ કઈ પ્રકારનું છે અને એ વૈષ્ણવનું સ્વરૂપ પ્રભુને કઈ પ્રકાર રૂચે છે. જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. કે જ્યારે પ્રભુને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું મન થયું, જ્યારે ભગવાનને એવી ઈચ્છા થઈ કે આપણે સૃષ્ટિ ઉત્પન્ન કરીએ, તો ઈચ્છા માત્રેણ મનસા, તો એ મનમાં જ્યારે પ્રભુને ઈચ્છા થઈ કે સૃષ્ટિ ઉત્પન્ન કરીએ, તો એ પ્રવાહી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. પ્રવાહી સૃષ્ટિ એટલે શું? પ્રવાહી સૃષ્ટિ એટલે જેને ભગવાન અને ભગવાનના કોઈ પણ કાર્યથી કોઈ નિસ્બત નથી. પ્રવાહી સૃષ્ટિ એટલે શું? જેને પ્રભુને ગાળો આપવાનો પણ અધિકાર છે. ઘણા હોય છે ને, ભગવાનને ગાળો પણ આપતા હોય, આપણા ઘરમાં પણ હોય. તારા ભગવાનને તું જ સાચવ એવું કહેવા વાળા ઘણા હોય. મારું આ શું સારું કર્યું કે હું આની સેવા કરું એવું કહેવા વાળા ઘણા હોય. આપણને બધા દુઃખ ને દુઃખ જ છે ને, તું જોવસ ને શું આની પાછળ પડી ગઈ છો એવું કહેવા વાળા ઘણા હોય. તો એ કઈ સૃષ્ટિ ગણવી? એ પ્રવાહી સૃષ્ટિ ગણવી. પ્રવાહી સૃષ્ટિ કઈ પ્રકારની હોય? હવે એને આપણે એક વરસાદના રૂપમાં લઈએ તો પ્રવાહી સૃષ્ટિ એક એવો વરસાદ છે કે જે વરસાદ રસ્તા ઉપર, ખેતરોમાં એ જગ્યાએ પડે અને ત્યાં જ સુકાઈ જાય. એ પ્રકારનો વરસાદ છે. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ. કે પોતાની વાણીમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ કઈ સૃષ્ટિ? એ મર્યાદા સૃષ્ટિ. પ્રભુની વાણીમાંથી જે ઉત્પન્ન થઈ એ મર્યાદા સૃષ્ટિ. હવે મર્યાદા સૃષ્ટિ એટલે શું? એ પ્રભુ સેવા સિવાય, પ્રભુમાં આશ્રય રાખવા સિવાય એ બધું જ કરી લે. ખાલી પ્રભુમાં આશ્રય ન રાખે,
બધે દોડી લઈએ, દોરા કરાવી લઈએ, ધાગા કરાવી લઈએ, કાળા ધોળા બધે કરી લઈએ, ડકોતિયાઓને પણ મળી આવે, જ્યોતિષીઓને પણ મળી આવે, પછી આપણે બધા મારે કોના કોના નામ લેવા, બધાને મળી આવે, બધા એને મળી આવે, ક્યાંય સારું ન થાય, પછી પોતે કંઈક કરે. હવે મારે જ કંઈક કરવું જોઈએ. હવે મારે કંઈક કરવું જોઈએ ને એમાં કંઈક અલગ અલગ પ્રકારના મંત્રોચ્ચારણના જાપ કરવા માંડે. એને પણ ખબર ન હોય કે હું શું કરું છું, પણ એ મંડે બધું કરવા. કોકને ત્યાંથી વીંટી લઈ આવે ને કોકને ત્યાંથી લોકેટ લઈ આવે ને કોકને ત્યાંથી નંગ લઈ આવે, કાંઈક રાખે, કાંઈક કરે, એવું ઘણું બધું કરે. મર્યાદા સૃષ્ટિ બધું કરે પણ પ્રભુથી પ્રેમ ન કરે. હું ઘણી વખત કહું છું કે આપણે આપણી બધી ઈચ્છાઓની પૂર્તિ કરવી છે. મને ઘણા બધા વૈષ્ણવો વિનંતી કરે છે આવીને, પણ આપણે ક્યારે એવો વિચાર કર્યો કે આપણે એવું શું કરીએ આ ધર્મ અપનાવીને? આપણે પુષ્ટિ ધર્મ અપનાવ્યો છે, વૈષ્ણવ ધર્મ અપનાવ્યો છે. હવે આપણે આપણા ધર્મ માટે શું કરીએ છીએ એવો ક્યારે વિચાર કરીએ છીએ? આપણા ધર્મના જે સિદ્ધાંતો છે, શું એ સિદ્ધાંતોનું આપણે પાલન કરીએ છીએ? જો ધર્મ આપણે અપનાવ્યો છે અને એ ધર્મ અપનાવ્યા પછી આપણે આપણા ધર્મનું જ પાલન નથી કરતા અને પછી કહીએ છીએ કે મને આ બધા દુઃખ છે, આ દુઃખ છૂટતા નથી. ભાઈ, તમારે ભણવું જ નથી. ભણ્યા વગર તો પરીક્ષામાં પાસ ના થવાય. ભણવું તો પડે જ. તો એમ આપણો જે ધર્મ છે ને, એ ધર્મનું તમારે પાલન તો કરવું જ પડે. આપ વૈષ્ણવ ધર્મ અપનાવ્યો છે તો પાલન કરવું પડે, ન અપનાવ્યો હોય તો ક્યાં બીજી કઈ વાત છે? શું જે બ્રહ્મ સંબંધી જીવ નથી, જે વૈષ્ણવ નથી, એ શું પ્રભુ ભજન નથી કરતા? એ લોકો પણ પ્રભુનું ભજન કરે છે. તો ખાલી શું પ્રભુ વૈષ્ણવો છે, શું પ્રભુની પ્રાપ્તિ એ લોકો વૈષ્ણવોએ જ કરી છે? ના, વૈષ્ણવો સિવાયના પણ ઘણા જીવોએ પ્રભુની પ્રાપ્તિ કરી છે. પણ પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ તો વૈષ્ણવોને જ થાય. પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ વૈષ્ણવોને જ થાય. પ્રભુની લીલાનો જે અનુભવ છે એ વૈષ્ણવોને જ થાય. પ્રભુ કોની સાથે રમે? વૈષ્ણવો સાથે. કોની પાસે માગીને આરોગે? વૈષ્ણવો પાસે માગીને આરોગે. કોની પાસે કાલાવાલા કરે? વૈષ્ણવો પાસે કાલાવાલા કરે. કોની પાસે પ્રભુ જીદ કરે? તો વૈષ્ણવો પાસે જીદ કરે. અન્ય માર્ગીઓ પાસે પ્રભુ જીદ ના કરે. આપણા વૈષ્ણવો જે છે ને, એ પ્રભુને આનંદ આપી શકે છે. એ પ્રભુને ખ્યાલ છે કે હું મારા વૈષ્ણવો પાસે કાલાવાલા કરીશ ને તો મારા વૈષ્ણવ જ મને આનંદ આપશે. એટલે આપણે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો એવું સમજવું કે મારે ત્યાં ઠાકોરજી બિરાજે છે. ઘરેથી બહાર જાઓ તો પ્રભુને દંડવત કરો અને પ્રભુને એવું કહીને જાઓ. લાલનનું સ્વરૂપ બિરાજતું હોય તો લાલનને કહીને જાઓ. શ્રીજી બાવાનું સ્વરૂપ બિરાજતું હોય તો શ્રીજી બાવાને કહીને જાઓ. કોઈ પણ સ્વરૂપ બિરાજતું હોય, લાલનનું સ્વરૂપ બિરાજતું હોય, બાળકૃષ્ણ લાલનું સ્વરૂપ બિરાજતું હોય તો ઘરે એમ કહીને જાઓ કે લાલન હમણાં આવ્યો 5 મિનિટમાં, હમણાં 10 મિનિટમાં આવ્યો. હા, એવું કહીને ઘરેથી જાઓ. પછી બહારથી જ્યારે પાછા ઘરે આવો ત્યારે તરત એમ જોરથી, લાલન હું આવી ગયો, લાલન હું આવી ગઈ. આપણા પ્રભુ આપણી ઘરે બિરાજે છે. તમે એક વાતનો વિચાર કરો, તમે લોકો જ્યારે બહાર ગયા હોય અને બહારથી જ્યારે ઘરે આવો, માનો કે પુરુષો છે, પુરુષો થોડાક સમય માટે બહારગામ ગયા હોય કંઈ પણ કાર્યથી, અને ઘરમાં નાનું બાળક હોય તો આપણે શું કહીએ? હમણાં પપ્પા આવશો, તારા માટે કંઈક લઈને આવશે. કહીએ ને કે પપ્પા આવશે, કંઈક લઈને આવશે. હવે એવી બાળકને પણ એ ઝંખના હોય કે મારા પપ્પા હમણાં આવવાના છે ને, મારા માટે કંઈક લઈને આવશે. તો એવી ઝંખના આપણે ત્યાં બિરાજતા ઠાકોરજીને પણ હોય છે કે મારો જીવ ક્યાંક બહાર ગયો છે ને હમણાં મારા માટે કંઈક લઈને આવશે. તો જ્યારે પણ આપણે બહારથી ઘરે આવીએ ને, સુંદર સામગ્રી, ફલ, ફ્રૂટ, ખીલોના, વસ્ત્ર, શિંગાર, કાંઈક આપણે પ્રભુ માટે લઈને આવીએ અને તરત પ્રભુને આપણે દેખાડીએ, લાલન આપની માટે હું જો આ લઈને આવી, સુંદર ટોપી લઈને આવી, સુંદર માલા લઈને આવી, આપના માટે હું આ સુંદર આ વર્ષનું આવેલું તાજું ફળ લઈને આવી, પેલું ફળ આવ્યું છે આપના માટે હું લઈને આવી છું. એવો ભાવ આપણે આપણા પ્રભુ સાથે કરવાનો હોય છે. આપણી ઘરે જો ઠાકોરજી બિરાજે છે ને, એ તમારા પ્રેમના ભૂખ્યા છે. તમારા પ્રેમના ભૂખ્યા છે. તમારા માટે આપ
સંપૂર્ણ જગત છોડીને તમારા આવડા મંદિરમાં ઠાકોરજી બિરાજે છે. એ પુષ્ટિમ કાયેન નિશ્ચય, મર્યાદા સૃષ્ટિ પ્રભુની વાણીમાંથી ઉત્પન્ન થઈ અને પુષ્ટિ સૃષ્ટિ પ્રભુની કાયામાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ છે. પ્રભુના રૂવાળામાંથી ઉત્પન્ન થયેલી તમે લોકો બધા વૈષ્ણવ સૃષ્ટિ છો. અને એ વૈષ્ણવ સૃષ્ટિ પ્રભુને આનંદ આપવા માટે આ ભૂતલ ઉપર આવી છે. તો પ્રભુને પણ એવી જ લાલચ છે કે મને ક્યાંય આનંદ નથી મળતું, મને અહીંયા તો આનંદ મળશે જ. અને એટલે જ શ્રી મહાપ્રભુજીએ પણ પ્રભુ જેટલો સમય વ્રજમાં બિરાજ્યા ને એ આનંદ પરમાનંદ સ્વરૂપની સેવા પુષ્ટિ માર્ગમાં પ્રકટ રાખી. તો પુષ્ટિ માર્ગમાં જે સેવા થાય છે, એ પુષ્ટિ માર્ગમાં સેવા જે થાય છે એ પ્રભુ જેટલો સમય વ્રજમાં બિરાજ્યા એટલા સમયના ઠાકોરજીની સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે. શું કામ? કારણ કે જેટલો સમય આપ વ્રજમાં બિરાજ્યા એટલો ખૂબ આનંદ પ્રભુએ વ્રજમાં કર્યો, અને એટલો જ આનંદ આપે ગોપીજનોને અને વ્રજ ભક્તોને પણ આપ્યો. તો એ આનંદ દ્વારા જે આનંદની અનુભૂતિ પ્રભુને વ્રજમાં થઈને, એવી જ આનંદની અનુભૂતિ શ્રી સ્વામિનીજી એટલે કોણ? શ્રી વલ્લભ. એ શ્રી સ્વામિનીજી શ્રી વલ્લભના સ્વરૂપ દ્વારા એ જ આનંદની અનુભૂતિ આ કલિયુગની અંદર આ વ્રજમાં પ્રભુને આપવા માટે આ વ્રજ ભક્તો લઈને આવ્યા હતા શ્રી મહાપ્રભુજી, કે આ આપના વ્રજ ભક્તો છે, આ આપના ગોપીજનો છે, અને જે આનંદ આપને વ્રજમાં આ બધા ગોપીજનોએ આપ્યો, આ સખાઓએ આપ્યો, વ્રજ ભક્તોએ આપ્યો, એ જ આનંદ આપને આ બધા વૈષ્ણવો આપશે. તો એ આનંદ માટે પ્રભુ તમારે ત્યાં બિરાજે છે સાક્ષાત. તો એ પુષ્ટિમ કાયેન નિશ્ચય, જે પુષ્ટિ સૃષ્ટિ છે એ પ્રભુના કાયામાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ છે. તો આપણા અહોભાગ્ય આપણે માનીએ કે આપણને આ ભૂતલ ઉપર, આ ધરા ઉપર જ્યારે બધી જગ્યાએ તમે જુઓ ક્રોધ છે, લોભ છે, મદ છે, મત્સરતા છે, ઈર્ષ્યા છે, દ્વેષ છે, આ ધરાની અંદર, આવા કલિકાલની અંદર આપણને ઠાકોરજી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કાસ્વસ્ય સોપી ચેત. કે ઠાકોરજી જે છે એ પોતાના જે જીવ છે ને એ જીવને ક્યારેય પણ, શરૂઆતમાં આપે શું આજ્ઞા કરી કે ક્યારેય પણ લૌકિક ગતિ નથી કરતા. પછી આપે એવી આજ્ઞા કરી કે નિવેદનનું જે અનુસંધાન છે, નિવેદનનું જે સ્મરણ છે એ આપણે ભગવદીઓ સાથે મળીને કરવાનું હોય. અને પછી આપ આજ્ઞા કરે છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કાસ્વસ્ય સોપી ચેત. તો અહીંયા આપ શ્રી મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે કે જે જીવ આ નવરત્ન ગ્રંથનું પાઠ કરે છે, જે જીવ આ નવરત્ન ગ્રંથમાં રુચિ લે છે, એ જીવ બધા ચિંતાઓમાંથી મુક્ત થાય છે. હવે તમને લોકોને હું એક કાર્ય આપવાનો છું. હવે તમે લોકો બધા જ્યારે ઘરે જાઓ ને તો ઘરે જઈ તમારા જે કંઈ પણ પ્રશ્ન છે ને એ પ્રશ્ન તમારે કાગળમાં લખવાના છે. તમારા પ્રશ્ન હોય, તમારી કોઈ પ્રકારની ચિંતા હોય, કોઈ પણ શંકા હોય, એ બધા જ પ્રશ્ન તમારે એક કાગળમાં લખવાના છે. એમાં તમારે તમારું નામ લખવાની જરૂર નથી, કાંઈ પણ નંબર લખવાની જરૂર નથી. ખાલી એ કાગળમાં તમારો પ્રશ્ન, તમારી શંકા, તમારી જે કંઈ પણ ચિંતા છે એ કાગળમાં લખીને, અને એ કાગળ તમારે ફોલ્ડ કરી અને કાલે તમને છે ને ઓલી એક થેલી આપશે, થેલીમાં બધાય તમારા પોતાનું કાગળ મૂકી દેવાનું છે. એ કાલે જ્યારે તમે તમારા પ્રશ્નો એ કાગળમાં લખીને લઈને આવશો, એ કાલે જ્યારે આપણે સાંજે શિબિરનું કાલના દિવસનું પૂર્ણાવતી કરશું ને ત્યારે એ બધા કાગળ, પ્રશ્નના કાગળ તમારે મને આપી દેવાના છે. અને પરમ દિવસે એમાંના જે બધામાંથી અમુક કોમન જે પ્રશ્નો હશે ને એ પ્રશ્નોને અહીંયા હું રજૂ કરીશ. એટલે કોઈને એ બીક તો હશે નહીં કે આ મારો પ્રશ્ન છે, એવું નામ તો હું બોલવાનું નથી.
સમજ્યા? અને મને પણ ખબર નહીં હોય તમારી કઈ ચિઠ્ઠી છે, એટલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. ઓલું કહે ને કે ભાઈ એક વખત મર્યાદા માર્ગમાં આરતી થતી હોય તો આરતીમાં બધા પૈસા મૂકે. આરતીમાં બધા પૈસા મૂકે ને, આરતી થતી હોય ને આરતીમાં બધા આમ આરતી આમ લેવા જાય ને પછી કંઈક 5 રૂપિયા 10 રૂપિયા જે બધા આરતીમાં ધરે. તો એવું એક જગ્યાએ આરતી થતી હતી ને, આરતી થતી હતી, આરતી કર્યા પછી એ આરતી લઈને બધે ગયા હતા, બધા એમાં પૈસા મૂકતા હતા. તો પૈસા મૂકતા મૂકતા થાળી એકદમ ભરાઈ ગઈ, ત્યાં લાઈટ વહી ગઈ. લાઈટ આવી પૈસા બધા ગાયબ. લાઈટ આવી ને એટલે પૈસા બધા ગાયબ. એટલે બધાએ વિચાર કર્યો કે આ શું થયું? ભાઈ ભગવાનના પૈસા છે, આમ ન લેવાય. જેને લીધા હોય એ પાછા મૂકી દો. હવે એમ તો કોઈ મૂકે નહીં. જેને લીધા હોય એમાં ચિલ્લર વધ્યું, બાકી નોટ બધી ઉપાડી દીધી. એટલે ઓલા પંડિત તો ખરેખર એને તો એ મારો દિવસ ગયો આજનો, તો આ તો શું થયું? પછી એમાં એક સમજદાર વ્યક્તિ આવ્યો. એને ઓલા પંડિતને થોડુંક કીધું, જરાક આ બાજુ આવો તો મહારાજ એક કામ કરો, તમે ખાલી એટલું કહો બધાને કે ભાઈ જેને પણ પૈસા લીધા હશે ને એના ઘરમાં હંમેશા ક્લેશ રહેશે, એના ઘરમાં ક્યારેય સારું નહીં થાય, એના માતા પિતા બધા વયા જશે, કોઈ નહીં વધે, એટલું ખાલી ત્યાં જઈને કયો, પછી આપણે જોઈએ. તો બ્રાહ્મણ માની ગયો. એ તો ત્યાં બહાર આવ્યો પૂજારીજી, બધાને કીધું જેને પણ લીધા હશે એનું આમ થશે તેમ થશે, ઘરમાં ક્લેશ કંકાસ રહેશે, માતા પિતા નહીં રહે, કોઈ પણ નહીં વધે, બધું ઘર ખાલી થઈ જશે, બધું ખલાસ થઈ જશે, જેને પણ પૈસા લીધા છે એની અધોગતિ થશે. કોઈ ના માને. પછી એક યુક્તિ કરી. હવે યુક્તિ શું કરી? હવે જેને લીધા હતા એના મનમાં ડર તો ઉત્પન્ન થઈ ગયો કે ભાઈ ખરેખર આવું થયું તો, પણ બીક નો માર્યો એ પૈસા તો મૂકે નહીં. તો શું કર્યું હશે પાછું? હે, પાછી લાઈટ બંધ કરી દીધી. ભાઈ હું ફરી વખત લાઈટ બંધ કરું છું, જેને લીધા હોય પાછા મૂકી દેજો ભાઈ. તો એ પાછી લાઈટ બંધ કરીને અને પાછી લાઈટ ચાલુ કરી, બધા પૈસા પાછા આવી ગયા હતા. એટલે ચિઠ્ઠીમાં કોઈનું નામ નહીં હોય એટલે કોઈ ચિંતા નહીં કરતા કે આ બધાને ખબર પડશે કે આ ફલાણા બેનનો પ્રશ્ન હતો ને ફલાણા ભાઈની ચિંતા હતી. અને જ્યારે થેલીમાં મિક્સ થશે ને તો એ મને ખબર નહીં પડે કોનું છે, પણ જ્યારે એ પ્રશ્નનો ઉલ્લેખ થશે ને ત્યારે એ જેટલાનો એ પ્રશ્ન હશે ને એને તરત ખ્યાલ આવી જશે કે આ મારો પ્રશ્ન છે. અને બની શકે કે તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન મારે ઉલ્લેખ કરવાની જરૂર જ ન પડે અને તમને એનો ઉત્તર પહેલાથી જ મળી જાય. તેથી પ્રશ્નો લખો, ખરેખર હોય તો લખજો. કારણ વગરના બાજુવાળાને પૂછીને કાંઈ લખીને નહીં લઈ આવતા. ખરેખર કંઈક મનમાં શંકા હોય, ખરેખર કાંઈ પ્રશ્ન હોય, ખરેખર કંઈક એવી ચિંતા તમને ઉદ્વેગ કરતી હોય, એ પ્રશ્ન લખજો. અને એ પ્રશ્ન લખીને અને પછી ચિઠ્ઠી કરીને ને પછી એમાં થેલીમાં મૂકી દેજો. એ પછી આપણા પરમ દિવસના સત્રમાં આપણે એ પ્રશ્નોને લેશું. તો આજના દિવસની અંદર આપણે કઈ કઈ પ્રકારે અને શું શું આજે આપણે શ્રવણ કર્યું. આજે આપણે 3 શ્લોકનું શ્રવણ કર્યું છે, પહેલો, બીજો અને ત્રીજો. એમાં પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને ચિંતા ન કરવી અને પ્રભુ ક્યારેય પણ પોતાના પુષ્ટિ જીવની લૌકિક ગતિ નહીં કરે એ વાત આપણને સમજમાં આવી. બીજા શ્લોકમાં નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર જનૈઃ, ભગવદીઓનો સંગ કરો. નિવેદનનું અનુસંધાન, વારે વારે નિવેદન શબ્દ આવે છે, નિવેદનનો અર્થ શું થાય એ ખ્યાલ છે?
નિવેદન એટલે શું? આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ ને ત્યારે આપણે આપણું આત્મનિવેદન કરી દઈએ છીએ. તો એ આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ, પ્રભુ સાથે આપણો જે સંબંધ થયો છે ને એને આપણે આત્મનિવેદન કહીએ. તો નિવેદનનું સ્મરણ, શું સ્મરણ કરવાનું નિવેદનમાં? કઈ પ્રકારનું સ્મરણ કરવાનું? કે જ્યારે બ્રહ્મ સંબંધ આપ્યું ત્યારે મેં મારું જે કંઈ પણ છે પ્રભુને સમર્પિત કર્યું. એટલે નિવેદનનું અનુસંધાન. પછી પ્રભુ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વેશામ પ્રભુ સંબંધોના પ્રત્યેકમિતિ સ્થિતિ. જેનો જે અધિકાર હોય એને એ જ મળે છે. એટલે આપણે આપણા જે ધર્મ છે, આપણા જે ધર્મના ગ્રંથો છે, એ ધર્મના જેટલા પણ ગ્રંથો છે એ ગ્રંથોનું વિવેચન, એ ગ્રંથોનું વાંચન, એ ગ્રંથોનું શ્રવણ એ કરવું બહુ જરૂરી છે. તો જ આપણને આપણા ધર્મની ખ્યાલ પડે. તમે એક વાતનો મને જવાબ આપો, તમારી જન્મ તારીખ શું યાદ છે બધાને? પોતાની જન્મ તારીખ, તમારી પોતાની જન્મ તારીખ યાદ છે કે નથી યાદ? હા કે ના તો કેમ ખબર પડે? બધાને પાછળ યાદ છે? જન્મ તારીખ યાદ છે? અચ્છા અચ્છા, તમારા પતિની જન્મ તારીખ કે તમારા પત્નીની જન્મ તારીખ યાદ છે? અહીંયા ના પડે તકલીફ પડી જાય એવું છે. પછી તમારા માતા પિતાની જન્મ તારીખ યાદ છે? ચાલો, દીકરીની જન્મ તારીખ યાદ છે? મારો કહેવાનો તાત્પર્ય તમે સમજો. અહીંયા જેટલા પણ વૈષ્ણવ બિરાજમાન છે ને એમાંથી 90 થી 95% વૈષ્ણવોને પોતાની જન્મ તારીખ તો યાદ જ હશે. હા, 2-5% હોય કદાચ ભૂલી ગયા હોય, ભાઈ નથી યાદ, શું કરીએ? તો 95% વૈષ્ણવોને પોતાની જન્મ તારીખ યાદ છે. જન્મ દિવસ ઉજવવાનો એક આનંદ છે ને, એ દિવસ આપણને યાદ છે. પછી 70% એવા હશે જેને પોતાના ઘરનાઓનો, માતા પિતાનો અને પુત્ર પુત્રી આદિઓનો કે પતિ પત્નીઓનો એની જન્મ તારીખ યાદ હોય. કારણ કે આપણે એમના પણ જન્મદિવસ મનાવતા હોઈએ છીએ. તો આ જે જન્મદિવસો આપણે મનાવીએ છીએ, ખૂબ આનંદ કરીએ છીએ, પોતાના જન્મદિવસનો પણ આપણે આનંદ કરીએ છીએ, હેપી બર્થડે કરીએ છીએ, આપણા પુત્ર પુત્રીઓનો જન્મદિવસ આપણે મનાવીએ છીએ, એમાં પણ આપણે ખૂબ આનંદ કરીએ છીએ. તમને એ દિવસ યાદ છે જ્યારે તમને બ્રહ્મ સંબંધ થયું? એ તારીખ યાદ છે? એ તિથિ યાદ છે જ્યારે તમને બ્રહ્મ સંબંધ થયું? આમાંથી 1 થી 2% એવા હશે જેને એ સ્મરણ હશે કે મને બ્રહ્મ સંબંધ કઈ તારીખે થયું. અને કદાચ સ્મરણ હોય તો શું એ દિવસ તમે ઉજવો છો? અને કદાચ તમને શ્રવણ હોય કે મને બ્રહ્મ સંબંધ આ તારીખે થયું, તો શું એ દિવસ આપણે ઉજવીએ છીએ? જ્યારે કહેવાય છે કે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આપણો બીજો જન્મ થાય છે, તો એ આપણો જે જન્મ થયો એ જન્મ દિવસ શું આપણે ઉજવીએ છીએ ક્યારેય? અહીંયા કોઈને ખ્યાલ જ નથી કે બ્રહ્મ સંબંધ કઈ તારીખે થયું, તો ઉજવવાની વાત તો બહુ દૂરની આવી. કોને બ્રહ્મ સંબંધ આપ્યું ને એ નામ પણ યાદ ન હોય. બોલો, આમાંથી પણ 50% એવા હશે કે કોના દ્વારા બ્રહ્મ સંબંધ લીધું છે ને એ પણ યાદ ન હોય. કે કોણ બાલક હતા, એનું નામ શું, ક્યાંના છે, ક્યાંથી પધાર્યા, ક્યાં બ્રહ્મ સંબંધ લીધું. હા, ક્યાં લીધું હોય કદાચ એ યાદ હોય, પણ કોણે આપ્યું ને એ નામ પણ યાદ ન હોય. હવે અહીંયા હું એમ કહું કે તમે પ્રભુને આનંદ આપો, તો એ કઈ રીતે શક્ય બની શકે? અહીંયા આપણે એમ કહીએ કે મને આ દુઃખ છે, તો એ દુઃખ નિવારણ કઈ રીતે આપણે કરી શકીએ?
ધર્મો રક્ષતિ રક્ષિતઃ. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. આપણા ધર્મના પાયા રૂપે વૈષ્ણવ સમાજને જે અત્યારે સાચવી રહ્યા છે ને, જે વૈષ્ણવ સમાજ અત્યારે જેના ઉપર ટકી રહ્યો છે ને, એવા મર્યાદી વૈષ્ણવો જે છે ને, એ મર્યાદી વૈષ્ણવોને જોઈને તમને કેમ બીક લાગે? લાગે ને? આને કાંઈ ન કહેવાય. એ મર્યાદી વૈષ્ણવોને જોઈને તમને કેમ બીક લાગે? શું બીક લાગે? આ તો અમારે જલે ન લીએ ને, અમારે આ ન લીએ ન લીએ. આ પૂરે મેંડથી ઠાકોરજીની સેવા પહોંચે છે. શ્રી વલ્લભના બનાવેલા મેંડથી પ્રભુ સેવા પહોંચે છે. તમે પહોંચીને દેખાડો. તમે એ મેંડ પાલન કરીને દેખાડો. આપણે કરી શકીએ છીએ? આપણે નથી કરી શકતા એટલે આપણે નિંદા કરીએ છીએ. અમને અહીંયા આડવા નથી દેતા, અમને ત્યાં જવા નથી દેતા. બધી વાત તમારી સાચી, પણ જે વાત ખરેખર આપણા પુષ્ટિ માર્ગની અંદર જેની ખરેખર ગરિમા છે, એ ગરિમાને આપણે કઈ રીતે તોડી શકીએ? તો જે અત્યારે જે આ વૈષ્ણવ સમાજ જે છે ને, એ આ અમુક જે મર્યાદી વૈષ્ણવો છે ને, એ મર્યાદી વૈષ્ણવો ઉપર આ વૈષ્ણવ સમાજ અત્યારે ટકી રહ્યો છે. તમે એ વાતનો વિચાર કરો. જો એ ટેકો વયો જશે ને, એ ટેકો વયો જશે ને, તો આ વૈષ્ણવ સમાજ છે ને, એ ડગવા લાગશે. તેથી એ મર્યાદી વૈષ્ણવોને આપણે પૂરા મનથી અને પૂરા હૃદયથી એમને માન સન્માન આપીએ કે એ વૈષ્ણવ, એ જીવ શ્રી મહાપ્રભુજીની મેંડ દ્વારા ઠાકોરજીની સેવા પહોંચી રહ્યા છે. હા, અત્યારે ઠાકોરજીની સેવા પહોંચી રહ્યા છે. એ ઠાકોરજીની સેવા પહોંચતા પહોંચતા ક્યારે પ્રભુ સાથે પ્રેમ થઈ જશે ને, એ નથી ખ્યાલ. પણ પેલા કાર્ય કરવું બહુ જરૂરી છે. તો આ ભાવ રાખી અને આજના સત્રને, આ જે આજનું જે વર્ણન હતું, જે વિવેચન હતું, આજના વિવેચનને અને આજના વક્તવ્યને આપણે ફરી વખત નવરત્ન ગ્રંથનું પાઠ કરી અને આજના સત્રને ફરી વખત વિરામ અહીંયા આપશું. આપણે નવરત્ન ગ્રંથનું જે નવરત્ન ગ્રંથની પત્રિકા છે, એ નવરત્ન ગ્રંથની પત્રિકાઓ બધા ફરી વખત પોતાના હાથમાં લઈ લો અને નવરત્ન ગ્રંથનું પાઠ કર્યા પછી આજના સત્રનું આજે આપણે અહીંયા વિરામ આપીશું. અને મેં જે કંઈ પણ તમને લોકોને આજ્ઞા કરી છે, બધાએ એ કાર્ય કરવાનું છે. ચિઠ્ઠી લખવાની છે. એ ચિઠ્ઠી મને લખવાની છે તમને લોકોએ. એ ચિઠ્ઠી લખીને મને કાલે આપવાની છે. બરોબર? એટલે જે લોકો કાલે ગેરહાજર હશે ને, બધા ધ્યાનથી સાંભળો. સૌથી પહેલી વાત, આપણે ત્યાં સમય કેટલા વાગ્યાનો છે અશોકભાઈ? 9 થી 11 નો સમય છે. શરૂ થવાનો સમય કેટલા વાગ્યાનો છે? કેટલા વાગ્યાનો છે? કેટલા વાગ્યાનો છે? હા, તો આવવાનું કેટલા વાગે? 8:45 સુધી આવો તોય ચાલશે. 9 વાગ્યાનો સમય છે તો 9:15 નહીં આવવાનું. તમે ક્યાંય લગ્નમાં પ્રસાદ લેવા નથી જતા. 9 વાગ્યાનો સમય છે તો હું અહીંયા 8:45 આવી ગયો તો, અને 9 વાગ્યાનો સમય છે તમે બધા અહીંયા 9:15 આવ્યા. કેમ? એટલે મોડું હું નહીં કરું, તમે લોકો નહીં કરતા. સમજ્યા? એટલે કાલે સમયસર 9 વાગ્યા પહેલા બધા અહીંયા હાજરી તમારી બધાની થઈ જાય. અને જે કોઈ પણ ગેરહાજર રહેશે એનો પ્રશ્ન નહીં આવે પછી, એ ધ્યાન રાખજો. એનો પ્રશ્ન મારી પાસે નહીં આવે પછી, એ ધ્યાન રાખજો. એટલે બધાએ હાજર રહેવાનું છે. અને પરમ દિવસે એ પ્રશ્નનું નિવારણ આવશે એટલે પરમ દિવસે હાજર રહેવું પડશે. એટલે કાલે સમયસર બધા આપણે હાજર રહીએ અને નવરત્ન ગ્રંથનું ફરી વખત આપણે પાઠ કરી અને આજના સત્રનો વિરામ આપીએ. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જનૈઃ
सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति सर्वेषां प्रभु संबंधो न प्रत्येकमिति स्थितिः अतोऽन्य विनियोगेऽपि चिन्ता का स्वस्य सोऽपि चेत् अज्ञानादथवा ज्ञानात् कृतमात्मनिवेदनम् यैः कृष्णसात्कृत प्राणे स्तेषां का परिदेवनाम् तथा निवेदने चिन्ता त्याज्या श्रीपुरुषोत्तमे गेपि सा त्याज्या समर्थो हि हरिष्वतः लोके स्वास्थ्यं तथा वेदे हरिस्तु न करिष्यति पुष्टिमार्गस्थितो यस्मात् साक्षिणो भवताखिला सेवाकृतिर्गुरोराज्ञा बाधनं वा हरिच्छया ततः सेवा परं चित्तं विधाय स्थीयतां सुखं चित्तोद्वेगं विधायापि हरिर्यद्यत् करिष्यति तथैव तस्य लीलेति मत्वा चिन्तां धृतं त्यजेत् तस्मात् सर्वात्मना नित्यं श्रीकृष्णः शरणं मम वदद्भिरेव सततं स्थेयमित्येव मे मति। श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गोवर्धन नाथ की जय। अच्छा बिछानो क्या उगाड़ ले लो